અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 1. ભારત ભાગ્ય વિધાતા. 20મી સદી યા પાછલા 100 વર્ષ ભારતીય સમાજમાં જ નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં પણ ઘણી ઉથલપાથલવાળા અને પરિવર્તનશીલ રહ્યા છે. સન 1905 બંગાળના વિભાજનના કારણે સમગ્ર દેશમાં જે પ્રતિક્રિયા થઈ અને ત્યારબાદના વર્ષોમાં જે રીતે દેશની પ્રજા આળસ મરડી ઊભી થઈ, એના પરિણામો 42 વર્ષ બાદ ભારતને સ્વતંત્રતા મળવાના રૂપે દેખાયા. બંગભંગની ચળવળ તો એક નિમિત્ત માત્ર હતી. વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ તો તે એટલી મહત્વની ન હતી કે જેનાથી બ્રિટિશ સામ્રાજ્યનું ભાગ્ય જ બદલાઈ જાય. 6 વર્ષ પછી વિભાજન રદ થઈ ગયું, પરંતુ એ નિમિત્તે દેશને જગાડી દીધો. લોકોમાં નિરંતર સ્વતંત્રતાની ભૂખ વધતી જ ગઈ. બંગાળના વિભાજને ભારત માતાના લાખો કરોડો સંતાનોને પોતાનો કર્તવ્યબોધ કરાવ્યો. તેઓ જાગૃત થતા ગયા અને રોલેટ એક્ટનો વિરોધ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, અસહકાર આંદોલન, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ આંદોલનથી લઈ અને સાયમન કમિશનનો બહિષ્કાર અને ભારત છોડો આંદોલન જેવા પડાવો વચ્ચેથી પસાર થતા 1947ની 15 ઓગસ્ટ સુધી પહોંચ્યા. કેટલાય આરો અવરો વચ્ચેથી પસાર થતા રાષ્ટ્રની ચેતના જે શિખર ઉપર પહોંચી તેની અનુભૂતિ પ્રત્યેક ભારતીય નાગરિકના હૃદયને ગૌરવથી છલકાવી દે છે. શું ખરેખર ભારત દેશ આઝાદ થયો તેનું ભાગ્ય વિધાતાએ લખી જ નાખ્યું હતું? 40ના દશકામાં મળેલી આઝાદી માત્ર ભારત દેશ માટે જ નહીં, બલકે વિશ્વ સમાજ માટે, સંપૂર્ણ મનુષ્ય જાતિ માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલનારી હતી. જે દિવસોમાં દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવા ચળવળ ચલાવવામાં આવી રહી હતી, એ દિવસોમાં બીજા દેશોમાં પણ ખૂબ જ ઉથલપાથલ મચેલી હતી. બાહ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સંદર્ભમાં ભારતની આઝાદી માટેની ચળવળનું ખાસ કોઈ મહત્વ હોય એવું પ્રતીત થતું નથી. આ સિદ્ધિ, વિજય યા ઘટના, રશિયાની ક્રાંતિ, ચીનમાં લોકશાહીની સ્થાપના અને કોમ્યુનિસ્ટ રાજનું આગમન, આયર્લેન્ડનું સ્વતંત્ર બનવું યા ઇઝરાયલ જેવા દેશનો ઉદય થવો વગેરેના જેવો જ આ એક અધ્યાય છે. ઇતિહાસના હજારો પાનાઓમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા પાનાઓ જ એવા છે કે જે હિમાલયથી સમુદ્ર સુધી ફેલાયેલ ધરતી પર બનેલી ઘટનાઓના સાચા પ્રવાહને પોતાની અંદર સમાવીને બેઠા છે. બાહ્ય દ્રષ્ટિએ તો ભારતને મળેલી આઝાદી એનાથી પણ સામાન્ય ઘટના હતી. આ દ્રષ્ટિએ જોનારાઓ માટે આ સિદ્ધિ યા ફળની પ્રાપ્તિ દેશની પોતાની મહેનત કે બહાદુરીના બળ પર નહીં, બલકે વૈશ્વિક પરિસ્થિતિઓના દબાણના કારણે અનાયાસ જ મળી ગયેલી માનવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ લગભગ જર્જરિત બની ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. હવે તે ભારત પર લાંબા સમય સુધી રાજ કરી શકવા અસમર્થ, અક્ષમ બની ગયું હતું. ઇંગ્લેન્ડની પોતાની આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ એને યોગ્ય પણ રહી ન હતી કે ભારત જેવી વિશાળ વસાહત પર રાજ ચલાવી શકે. પોતાની મજબૂરીઓ અને દબાણોના કારણે ઇંગ્લેન્ડે આખરે મજબૂરીઓને વશ થઈ ભારતને આઝાદી આપી દીધી. જો તે અક્ષમ, અસમર્થ ન બની ગયું હોત અથવા ત્યાં રાજ કરી રહેલાઓનો ઐતિહાસિક વિવેક જાગ્યો ન હોત, તો ભારત દેશ તે પછીના ઘણા વર્ષો સુધી સંભવ છે કે આજ સુધી પરાધીન જ રહ્યો હોત, કારણ કે આંદોલનો, દેખાવો, સત્યાગ્રહો સિવાય અહીંની પ્રજાએ કોઈ લડાયક વૃત્તિ જ દેખાડી ન હતી. લડાઈ કરી યા સંઘર્ષનો રસ્તો લઈ આઝાદી પ્રાપ્ત કરવી તે ન તો અહીંની પ્રજાના સ્વભાવમાં હતું અને ન તો તેના સામર્થ્યથી કે બાહુબળની વાત હતી. એ વાત ચોક્કસ છે કે આઝાદી યા ક્રાંતિકારી પરિવર્તન માટે કિંમત ચૂકવવી પડે છે. સંયુક્ત રાજ્ય અમેરિકા યુએસએને પોતાની આઝાદી મેળવવા માટે 1 વર્ષ સુધી 1000 ચોરસ માઇલ વિસ્તારમાં અંગ્રેજો સામે મોરચો માંડી સંઘર્ષ ખેલવો પડ્યો હતો. આ યુદ્ધ માટે તેણે 5 વર્ષ સુધી તૈયારીઓ કરી. આ યુદ્ધમાં તમામ જાતિના લોકોએ ભાગ લીધો. ખેડૂતોએ ખેતીવાડીના કામમાં વપરાતા ઓજારો,
ગાળી હથિયારો બનાવ્યા. સ્વતંત્રતાના સપૂતો નામની એ સમયે ઊભી કરવામાં આવેલી સંસ્થામાં મજૂરો, ગુલામો, પાદરીઓ, વકીલો અને સરકારી કર્મચારીઓ પણ જોડાયા. 18મી સદીમાં ફ્રાન્સના લોકો લોકશાહી રાજની સ્થાપના માટે સતત 7 વર્ષ સુધી વિભિન્ન મોરચા પર યુદ્ધ લડ્યા. આર્થિક, વહીવટી, રાજકીય અને સામાજિક અથડામણોમાં તેની આસપાસમાં આવેલા દેશોએ પણ સહકાર આપતા અવરોધો ઉત્પન્ન કર્યા અને એ સંઘર્ષનો પેચીદો બનાવ્યો. ફ્રાન્સની રાજ્યક્રાંતિએ તેના એક જમાનાના સમર્થ નાયક નેપોલિયન બોનાપાર્ટને પણ ધૂળ ચાટતો કર્યો. ઇતિહાસના વિદ્યાર્થીઓ એ વાત સારી રીતે જાણે છે કે લગભગ 12 વર્ષ સુધી સતત ચાલેલી ભીષણ ઉથલપાથલે ફ્રાન્સને તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી દીધું. આ સતત ચાલેલા સંગ્રામે ત્યાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મંત્રને સંભવ બનાવવા યોગ્ય દિશા ચીંધી. ભારતને પોતાની આઝાદી મેળવવા ન તો અમેરિકાની જેમ યુદ્ધ લડવું પડ્યું અને ન તો ફ્રાન્સની જેમ લોકશાહી રાજની સ્થાપના માટે વર્ષો સુધી યુદ્ધની આગમાં ધધકવું પડ્યું. આ દેશોએ જે રાષ્ટ્ર યા પ્રભુત્વ ધરાવતા દેશની સામે યુદ્ધનો આરંભ કર્યો હતો એ દેશ એકમાત્ર ઇંગ્લેન્ડ હતો. ફ્રાન્સની પ્રજાએ ઇંગ્લેન્ડ સિવાય પોતાને ત્યાં રાજ કરી રહેલા રાજાઓ સામે પણ ટક્કર લીધી. એમની સમક્ષ બેવડા પડકારો હતા. આ બંને મોરચા પર તેમને મોટા મોટા બલિદાનો આપવા પડ્યા. સન 1911માં ચીન દેશની ક્રાંતિ અને વર્ષો સુધી ચાલેલી ઉથલપાથલ પછી લોકશાહી સરકારની સ્થાપના, રશિયાની ક્રાંતિ અને જાપાનમાં રાષ્ટ્રવાદનો ઉદય જેવા અધ્યાયો પણ ત્યાંની પ્રજાએ પોતાના રક્ત વડે લખ્યા છે. હજારો લાખો લોકોએ આ પરિવર્તનો માટે પોતાના આત્માનું બલિદાન આપ્યું છે. પ્રથમ તથા બીજા વિશ્વયુદ્ધમાં જર્મની, ઇટાલી, ઓસ્ટ્રિયા, સ્પેન, પોલેન્ડ વગેરે દેશોમાં ચાલેલી લડાઈએ લગભગ એ દેશોનો નાશ જ કરી નાખ્યો હતો. એ વિનાશને વેઠવા અને ફરી ઊભા થવા આ દેશોને જે મુશ્કેલ પ્રયત્નો હાથ ધરવા પડ્યા છે, સંઘર્ષો ખેડવા પડ્યા છે, એની સરખામણીમાં ભારતની પ્રજાએ એવા કોઈ ખાસ બલિદાનો આપ્યા નથી. જે ક્રાંતિકારીઓએ અને બલિદાનીઓએ ભારતને સ્વતંત્ર બનાવવા સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો હતો તેમના આ બલિદાનોને જરા જેટલા પણ ઓછા આંકી ન શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે 20મી સદીનું ભારત સામાજિક સંસ્થાઓ, થોડો અસહકાર, વિરોધ અને સરકાર તથા ભારતીય નેતાઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચાલેલી ચર્ચાઓને કારણે જ મુક્ત બની ગયું. કદાચ બીજા વિશ્વયુદ્ધનું દબાણ અને ઇંગ્લેન્ડની કથળી ગયેલી સ્થિતિ પણ કારણરૂપ હોઈ શકે, પરંતુ 1947 બાદ ઇંગ્લેન્ડની સ્થિતિ એવી જ રહી હતી. ત્યારબાદ 40 વર્ષમાં ઓછામાં ઓછા 2 ડઝન જેટલા દેશોએ પોતાના ભાગ્ય ભવિષ્ય અંગે નિર્ણય લઈ લીધો. આ નિર્ણય માટે સંબંધ ધરાવતા દેશોએ પોતાનું અસ્તિત્વ જ દાવ પર લગાવી દેવું પડ્યું. સાધારણ પ્રયત્નો યા આંદોલનો, દેખાવો, સત્યાગ્રહો, બહિષ્કાર જેવા હળવા સંગ્રામથી જ ભારતને સાથી માટે આઝાદી મળી ગઈ. અહીંના નાગરિકોને બીજા દેશોની જેમ શા માટે બલિદાનો ન આપવા પડ્યા? નજરે બનેલી ઘટનાઓના આધારે મૂલ્યાંકન કરનારા સમીક્ષકોને એ કહેવાની છૂટ છે કે વિશ્વની બદલાયેલી પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય દબાણોના કારણે આ દેશ અનાયાસ જ આઝાદ થઈ ગયો. સૂક્ષ્મ દ્રષ્ટિ ધરાવનારાઓ સૂક્ષ્મ જગતમાં બનતી ઘટનાઓને પોતાના શુદ્ધ અને સિદ્ધ આત્મા દ્વારા સમજવાની શક્તિ ધરાવનાર સિદ્ધ પુરુષોની દ્રષ્ટિ કંઈક જુદું જ નિહાળે છે. તેમના કથન અનુસાર ભારતની આઝાદી દૈવી યોજનાનો એક ભાગ છે. એ યોજના અનુસાર વિશ્વને આધ્યાત્મિક યુગમાં પ્રવેશ કરવાનો છે. નવયુગમાં આ પ્રવેશ ભારતના નેતૃત્વ હેઠળ જ સંભવ બનશે, કારણ કે તેની પાસે આ જગતને આપવા માટે એક વિલક્ષણ જ્ઞાન છે. એ મનુષ્ય જાતિને નવી દિશા ચીંધવાનું સામર્થ્ય ધરાવે છે. ભારતની આઝાદી ઈશ્વરની યોજનાનો એક ભાગ છે. તો આ દેશ પરાધીન કેમ બન્યો? એનો જવાબ આપતા શ્રી અરવિંદે 1908ના એપ્રિલ માસમાં પોતાના વંદે માતરમ છાપાના અંકમાં લખ્યું હતું, હિન્દુસ્તાનમાં ઇંગ્લેન્ડનો સમય હવે પૂરો થઈ ગયો છે. ભગવાનની એવી ઈચ્છા હતી
કે તે થોડો સમય ભારત પર રાજ કરે. આખી દુનિયા એ નિહાળી આશ્ચર્યચકિત રહી ગઈ કે અંગ્રેજોએ કેટલી સરળતાથી આખા દેશને છીનવી લીધો હતો. લોકોએ એવું વિચાર્યું કે આ અંગ્રેજોના અપ્રતિમ વ્યક્તિત્વના કારણે, તેમના અસાધારણ ગુણોના કારણે જ બની શક્યું છે. ઇંગ્લેન્ડે આ માન્યતાને ખૂબ જ આગળ વધારી દીધી અને તેનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. સાચી વાત તો એ છે કે ઇંગ્લેન્ડે ભારત દેશને ક્યારેય જીત્યો ન હતો. તેને શા માટે અને કેવી રીતે ની જાણ થાય તે પહેલાં જ ભારતને તેના હાથમાં સોંપી દેવામાં આવ્યું. સામાન્ય રીતે જે લોકોએ ઇંગ્લેન્ડ માટે કામ કર્યું હતું એવા કેટલાક અપવાદોને છોડીને તેઓ બહુ નાના માણસો હતા. ભગવાનની કૃપા વગર તેઓ યુરોપમાં યા બીજે ક્યાંય ઇતિહાસમાં પોતાના માટે કોઈ યોગ્ય જગ્યા ન બનાવી શક્યા. ભારતને હરાવવાનો મુગટ ન તો જીતનારાઓની વિશેષ પ્રતિભા યા ક્ષમતાના માથા પર મૂકી શકાય કે ન તો પરાધીન પ્રજાની નિર્બળતાને તેને માટે જવાબદાર ગણાવી શકાય. આ ઇતિહાસનો એવો ચમત્કાર છે કે જેનું વર્ણન કરી શકાય તેમ નથી, પરંતુ એમ કહી શકાય કે આ એક એવું ઉદાહરણ છે કે જેમાં કોઈ વિશેષ ગુણો વગર એક મહાન ઉદ્દેશ સોંપવામાં આવ્યો હતો. એક મહાભાગ્ય તેની દેખરેખ રાખી રહ્યું હતું કે એ પોતાનું લક્ષ્ય પૂરું કરી શકે. આ ઉદ્દેશ પૂરો થતાં જ ભગવાનનો એ દેવદૂત જે ઇંગ્લેન્ડનું રક્ષણ કરવા માટે તેની પાસે ઊભો છે અને તે પોતાના હાથના ઈશારાથી આવનારી તમામ મુશ્કેલીઓ અને આફતોને દૂર કરી દે છે, તે તેની ઢાલ નહીં બને. ઇંગ્લેન્ડ ભારતમાં ત્યાં સુધી જ રહી શકે તેમ છે કે જ્યાં સુધી ભારતને તેની જરૂરિયાત છે. જરૂરિયાત પૂરી થતાં જ તેને હટી જવું પડશે, કારણ કે અંગ્રેજો ન તો પોતાના બાહુબળે અહીં આવ્યા છે અને ન તો એ પોતાના બાવડાના બળે ઊભા છે, જેથી તેઓ અહીં લાંબો સમય રોકાઈ શકે. જો ઇંગ્લેન્ડ આ દેશને મદદ કરવા ઈચ્છે તો તેની મદદ લઈ અને ન ઈચ્છે તો એના વગર, અને જો વિરોધ કરે તો વિરોધ છતાં પણ ભારત પોતાના લક્ષ્યને ચરિતાર્થ કરીને જ રહેશે. વિધાતાના લેખ. 20મી સદીના પ્રથમ દશકામાં બંગભંગ આંદોલન સિવાય એવી કોઈ ઘટના બની જ ન હતી કે જેનાથી એવું લાગે કે ભારતનો સૂઈ ગયેલો આત્મા જાગી રહ્યો છે. બંગાળાના ભાગલાનો વ્યાપક પ્રમાણમાં વિરોધ થયો. એ પ્રબળ હોવા છતાં પણ એટલો પ્રચંડ ન હતો કે એના આધારે આઝાદી અંગે ભવિષ્યવાણી કરી શકાય. શ્રી અરવિંદને યોગ વિદ્યાનું આરંભિક શિક્ષણ આપનાર યોગી વિષ્ણુ ભાસ્કર લેલેએ પણ વિભાજનની વિરુદ્ધમાં ઊભા થયેલા ક્રાંતિકારીઓને ભગવાનનું એક મશીન જ ગણાવ્યા હતા, અને તેમણે એ પણ કહ્યું હતું કે આ પ્રયત્નનો કોઈ જ અર્થ નથી. ભગવાન ભારતનું ભાગ્ય લખી ચૂક્યા છે. સન 1909માં અણ્ણા સાહેબ પટવર્ધન સાથે ચાલી રહેલી ચર્ચા દરમિયાન લેલેએ એ પણ કહ્યું હતું કે ભલેને તમે ગમે તેટલા પ્રયત્ન કરો, છતાં પણ અંગ્રેજો પોતાનું કામ પૂરું કર્યા વગર આ દેશને નહીં છોડે. તેમનું કામ અહીં જેવું પૂરું થયેલું જોવા મળશે કે તેઓ ધીરે ધીરે ક્ષીણ બનતા જશે. સન 1947 સુધી તેઓ એટલા બધા નિર્બળ બની જશે કે તેઓ પોતાની જાતે જ અહીંથી ચાલ્યા જશે. તેમને ભગાડવા માટે લડવાની, સંઘર્ષ કરવાની યા બિનજરૂરી લોહી વેવડાવવાની જરૂરિયાત જ નહીં પડે. વળી પાછું એક અન્ય પ્રસંગે શ્રી લેલેને ભારતની આઝાદી અંગે પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે અંગ્રેજ સરકાર વિદેશી આક્રમણ યા વિપ્લવને કચડી નાખવા પૂરેપૂરી તૈયાર છે. તેમને ભગાડવા માટે ક્રાંતિકારીઓએ જે તૈયારી કરી છે તે બિલકુલ અપૂરતી છે, અધૂરી છે. મુઠ્ઠી જેટલા ક્રાંતિકારીઓ અંગ્રેજોની આટલી વિશાળ ફૌજનો સામનો નહીં કરી શકે. તેઓ વધુ હઠ પકડશે તો પોતાનો જીવ ગુમાવશે. ભારત વિશ્વનો ભાગ્ય વિધાતા દેશ છે. તે જાગશે અને તે પૂરેપૂરી શક્તિ સાથે ઊભું થશે. ક્રાંતિકારીઓ, આંદોલન કરનારાઓ અને સામાજિક કાર્યકર્તાઓ તેને જગાડવા માટે, ઊભા થવા માટે માત્ર નિમિત્ત જ બનશે. દિવ્ય દ્રષ્ટિ સંપન્ન તમામ મહાન પુરુષોએ પોતાના સમયે ભારત દેશની આઝાદીને અટલ અર્થાત ટાળી ન શકાય તેવી બતાવી. સન 1947માં 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર ત્રિરંગો ધ્વજ લહેરાવવામાં આવ્યો. તેને સ્વાભાવિક અને અપરિહાર્ય ભાગ્ય જ કહેવું જોઈએ. સૂક્ષ્મ જગતમાં વર્ષો પૂર્વે આ સંભાવનાઓને ઇતિહાસની જેમ લખવામાં આવી હતી.
આ સત્યથી હજારો શહીદો, લાખો ક્રાંતિકારીઓ અને સત્યાગ્રહીઓના ત્યાગ તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા છે એમ ન માનવું જોઈએ. સ્વામી સચ્ચિદાનંદના શબ્દોમાં જોઈએ તો તેમના પ્રયત્નો લાકડી ટેકવી સહાય આપતા ગોવાળિયાના બાળકોની જેમ સ્તુત્ય છે. તેમણે ઉત્સાહ દર્શાવ્યો અને ઈશ્વરનું પ્રિય પાત્ર બની ગયા. સ્વતંત્ર સેનાનીઓના આ પ્રયત્નો પણ ભગવાન દ્વારા લખવામાં આવેલ અને ચરિતાર્થ કરવામાં આવેલ ભારતના ભાગ્યમાં એક ભાવનાત્મક આશીર્વાદ સમાન જ સમજવા જોઈએ. ભારતની આઝાદીને ઈશ્વર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ વિધાન માની લીધા પછી અહીંના ભૂતકાળને અને ભવિષ્યને સમજવામાં મદદ મળશે. ભારતનો ભૂતકાળ શું છે અને ભવિષ્ય શું છે? અહીં ભૂતકાળનો અર્થ ઇતિહાસ યા કાળક્રમ અનુસાર સમાજમાં બનેલા બનાવોનું વર્ણન નથી. એ ભારતની મહાન સમાજ વ્યવસ્થા છે અને સંસ્કૃતિ છે, જેને રાજા મહારાજાઓ યા લડવૈયાઓ અને ધન કુબેરોએ નહીં પરંતુ ઋષિમુનિઓએ સજાવેલી છે. તેમના તપ તથા પરિશ્રમથી ભારતે ભૌતિક તથા આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિના શિખરો સર કર્યા. આ દેશ પર ઈશ્વર કૃપા તો હંમેશા વરસતી જ રહી છે અને દિવસે દિવસે સમૃદ્ધ બનતું ગયું. એ વૈભવ અને ઉત્કર્ષના ઊંડાણમાં ન ઉતરતા અહીં અરવિંદના કથનને ટાંકવું જ પર્યાપ્ત બની રહેશે. તેમણે લખ્યું છે, પ્રાચીન સમયમાં આ દેશ જગતથી ભિન્ન ભિન્ન વિચારો અને ચેતનાના નવીન પાસાઓ શોધી રહેલ ઋષિમુનિઓની ઝૂંપડી સમાન હતો. પોતાની ખાસ ભૌગોલિક રચનાના કારણે તે બાકીની માનવ જાતિથી કપાયેલો હતો. એ એક તદ્દન શાંત આશ્રમ સમાન હતો, જ્યાં પોતાની અને વિશ્વ સમાજની સમસ્યાઓ પર વિચાર કરવામાં આવતો હતો અને જીવનના રહસ્યો ખુલ્લા કરવામાં આવતા. તેના ચિંતનના કણો સંપૂર્ણ એશિયા ખંડમાં વીજળીની જેમ ઝબકી ઉઠતા અને અલગ અલગ સમાજની રચના કરતા હતા. તેના બાળકો અન્ય દેશોને અને સમાજને પ્રકાશ પૂરો પાડતા. તેની અખૂટ બુદ્ધિમત્તાના બિંદુઓથી દર્શનશાસ્ત્રો તૈયાર થતા હતા. જ્યારે અવરોધો તૂટી ગયા અને હિમાલયની કંદરાઓમાં થઈ અન્ય જાતિના લોકોએ અહીં પ્રવેશ શરૂ કર્યો, ત્યારે ભારતની શાંતિ સરકવા લાગી. ભારતને સંઘર્ષની સદીઓ પસાર કરવી પડી. ધીરે ધીરે પરાજયનો એક એવો યુગ આવી ગયો કે જેમાં ભારતના વિચારો દ્વારા ઉત્પન્ન થયેલા સમાજોએ તેની ઉપર પોતાની જાતને લાદવાનો પ્રયત્ન શરૂ કરી દીધો. ભારતે આ પ્રયત્નોનો અંગીકાર કર્યો. ગ્રીકો, રોમનો, મુસલમાનો, ખ્રિસ્તીઓ અને એટલે સુધી કે યુરોપિયન વિજ્ઞાન યા જડવાદને પણ ભારતે આત્મસાત કરી લીધો. હવે જેટલી માહિતી આત્મસાત કરવાની છે એ ઇતિહાસની અંદર અદ્વિતીય અને અનુપમ છે, અજોડ છે. પરંતુ એ ભારત માટે બાળકોની રમત છે. તેની બુદ્ધિ દરેક વસ્તુને પોતાની ભુજાઓમાં જકડી શકે છે. તેનું અંતઃકરણ દરેકના ઊંડાણને માપી શકે છે. તેની ભૌતિક સ્થિતિને ક્યારેય પણ કોઈ આંચ આવી શકે તેમ નથી અને એ દુનિયાના મોટા મોટા કામ કરવા સમર્થ છે. નિષ્ક્રિયતાનો એ યુગ વહી ગયો કે જ્યારે ભારત દેશ બીજાઓની વાતો સાંભળતો રહેતો હતો. હવે તે બહારથી વસ્તુઓ લાવી તેની નકલ કરી યા તેમાં થોડો ઘણો સુધારો કરી લેવાથી સંતુષ્ટ નહીં થાય. તેમના એ યોગદાનનો તે એક કાચા માલ રૂપે સ્વીકાર કરશે. પોતાની અનોખી અનુપમ સર્જનાત્મક શક્તિથી ભૌતિક સંચાલન કરવા માટે એ યોગદાનનો ઉપયોગ કરશે. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 2. ભગવાન દ્વારા પસંદ કરવામાં આવેલો દેશ. આગામી પંક્તિઓમાં જે પ્રસંગનો અહીં ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તેના વિચારો આની સાથે જ મળતો આવે છે. સન 1972માં ચાલેલી ચર્ચાનો આ પ્રસંગ છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી હિમાલયના અંતરિયાળ વિસ્તારમાં લગભગ 6 મહિના એકાંતમાં વાસ કરી શાંતિકુંજ પાછા ફર્યા. એ વર્ષ હતું 1972નું. શાંતિકુંજના મુખ્ય મકાનના પ્રથમ માળે કે જ્યાં આજે તેમની તથા માતાજીની ચરણ પાદુકાઓ રાખવામાં આવી છે, ત્યાં પૂજ્ય ગુરુદેવ ખુરશીમાં બેઠા હતા. ભારતના વિરાટ અને મહિમાવાન સ્વરૂપનો વિશ્વ સમાજને પરિચય કરાવવા માટેના સંશોધન પર ચર્ચા ચાલી રહી હતી. દુનિયાને પોતાના મહિમા અને ગૌરવથી અવગત કરાવવી જ હોય તો પુરાવા તથા પ્રમાણ પણ જોઈએ. સંશોધનનું લક્ષ્ય પણ એ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવાનું હતું
પછીથી આ સંશોધન સમસ્ત વિશ્વને ભારતનું અજસ્ત્ર અનુદાન પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું. પૂજ્ય ગુરુદેવના લેખોમાં તથા પ્રવચનોમાં ભારત એક દિવ્ય લીલાભૂમિ હોવાની વાત પ્રગટી રહી છે. એક દિવસ કોઈ પરિજને તેમને પૂછ્યું કે ઈશ્વરને ભારત પ્રત્યે વિશેષ લાગણીઓ કેમ છે કે તે અહીં જ અવતાર લે છે. આપણે પોતાની જાતને સમાજ અને સંસ્કૃતિનો પ્રકાશ પ્રાપ્ત કરનાર સૌથી પ્રાચીન જાતિ માનીએ છીએ. ક્યાંક આપણે શ્રેષ્ઠતાની ગ્રંથિથી પીડાતા તો નથી ને? આપણે શક્તિ, જ્ઞાન, કૌશલ્ય અને સંગઠનમાં કોઈનાથી પણ નિર્બળ નહોતા. તો સદીઓ સુધી ગુલામ શા માટે રહ્યા? આપણે મહાબળવાન અને બહાદુર લડવૈયા હતા. તો હુમલાખોરોને અહીં સફળતા મળવી જ જોઈતી નહોતી. પરિજનના પ્રશ્નમાં શંકા યા આક્ષેપ નહીં, પરંતુ જિજ્ઞાસાનો ભાવ હતો. પરમ પૂજ્ય ગુરુદેવની એકાંતવાસમાંથી પાછા ફરવાની સૂચના ઘણા ખરા પરિજનોને ન હતી. એ દિવસોમાં દરરોજ 4-6 વ્યક્તિઓ જ તેમની પાસે આવતી હતી. ત્યારે ગુરુદેવ માતાજીના ઓરડાની ડાબી બાજુવાળા રૂમમાં બેસી લેખન કાર્ય અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરતા હતા. પરિજનના પ્રશ્ન પૂછવાથી ગુરુદેવે તેનો ટૂંકમાં જવાબ આપ્યો. ભારત ભગવાન દ્વારા પસંદ કરવામાં આવેલો દેશ છે. જોતા નથી કે અહીં ઈશ્વરે સ્વયં શરીર ધારણ કરી સત્ય અને ધર્મની પ્રતિષ્ઠા કરી છે. અહીં 24 અવતારો થયા છે. અહીં ઋષિમુનિ, યોગી અને સિદ્ધોની સંખ્યાનો કોઈ અનુમાન ન લગાવી શકાય. દુનિયાના અન્ય દેશોમાં સંતોની ગણતરી કરવામાં આવે, એમની સિદ્ધિઓની માહિતી એકત્ર કરવામાં આવે, તો એ બધું જ ભારતમાં થયેલી આધ્યાત્મિક વિભૂતિઓના એક અંશ બરાબર પણ નહીં હોય. જેટલી વિચારસરણીઓ, શ્રદ્ધાઓ અને સાધના સંપ્રદાયો અહીં છે, એટલા જગતના બાકીના દેશોને એકઠા કરવાથી પણ નહીં થાય. આ તમામ વિચારસરણીઓ વચ્ચે તાલમેલ છે. જે ક્યાંય બીજે પ્રગટ કરવામાં આવે તો તેના વિદ્વાનો અંદરો અંદર જ અથડાઈ મરે. નિસર્ગ, ઋતુઓ, નદીઓ, પર્વતો, મેદાનો, પ્રાણી જગત અને પ્રજાજનો સુદ્ધામાં વિવિધતા છે. આ વિવિધતાને જોતા શું એવું લાગતું નથી કે ભારત ભગવાન દ્વારા પસંદ કરવામાં આવેલો દેશ છે? તે અહીં પોતાની લીલા યા પ્રકૃતિના નવા નવા પ્રયોગો કરી રહ્યા છે. થોડી ક્ષણ થંભી ગુરુદેવે એ પરિજન તરફ દ્રષ્ટિ કરી. શબ્દોમાં જેટલું પણ કહેવામાં આવ્યું એનાથી અનેક ગણો વધારે, અનેક ગણો સંદેશો પરસ્પર દ્રષ્ટિપાતની લેવડ દેવડ દ્વારા જ પહોંચાડી દેવામાં આવ્યો. ગુરુદેવને નિહાળતા જોઈ એવું લાગી રહ્યું ન હતું કે કોઈ બૌદ્ધિક ઉપદેશ મળ્યો હોય. એ પરિજને પોતાના અનુભવ લખતા કહ્યું કે મને મારું પોતાનું બચપણ યાદ આવી ગયું. જ્યારે કોઈ જટિલ પ્રશ્ન મારી સામે ઉપસ્થિત થતો ત્યારે હું મારા પિતાશ્રીને પૂછવા દોડી જતો. તેઓ મારા પ્રશ્નનો જવાબ કોઈ પુસ્તકમાંથી આપતા ન હતા, ન તો તેઓ કોઈ સૂચના યા વાસ્તવિકતાનો ઉલ્લેખ કરતા હતા. બસ કેટલીક સૈદ્ધાંતિક વાતો સમજાવવા અને પ્રેમપૂર્વક જોવા લાગતા હતા. પરંતુ હું ભૂલી જતો કે મેં જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ શું છે. એમની વાતો સાંભળી અને એનાથી પણ વધુ એમની દ્રષ્ટિમાંની લાગણીઓથી હું સંતુષ્ટ થઈ જતો હતો. એવું લાગતું હતું કે મને ચાવી મળી ગઈ. પુસ્તક એક બંધ પટારો છે જેની ઉપર તાળું લાગેલું છે. ચાવી લગાવો, તાળું ખોલો અને પટારામાં બંધ નિરાકરણ પ્રાપ્ત કરી લો. ગુરુદેવનું ટૂંકું પ્રવચન અને થોડી ક્ષણોના માટે દ્રષ્ટિના મેળાપથી મારા બાલ્યાવસ્થાના એ અનુભવો તાજા થઈ ગયા. નિરાકરણ તરફથી જોઈ તો એ પણ છે કે ગુરુદેવે ફરી કહ્યું, સંસાર એક ચક્ર જેવો છે. તે ફરતો રહે છે. તેના આરાઓ ઘડીકમાં ઉપર જાય છે તો ઘડીકમાં નીચે આવે છે. ભારતની સાથે પણ આવું જ બન્યું છે. કોઈ પણ જાતિ હંમેશને માટે શિખર પર રહેતી નથી. ઉદયની સાથે અસ્ત પણ છે. થોડાક વર્ષો પહેલાની ગુલામીને પતન માની શકીએ છીએ, પરંતુ તેનાથી ભારત નાશ પામ્યું નથી. 50-100 વર્ષની ગુલામીથી કેટલીય જાતિઓ નાશ પામી. ગ્રીક, ઇજિપ્ત, ઈરાન અને રોમની પ્રાચીન સંસ્કૃતિઓ પોતાનું રક્ષણ ન કરી શકી. તેમનું મૂળ અસ્તિત્વ ક્યારનું સમાપ્ત થઈ ગયું. ભારત એ દેશોની સંસ્કૃતિ કરતાં વધારે રગદોળાઈ અને કચડાઈ ગયું. તો પણ તે આજે ફરી ઉઠીને ઊભું થઈ ગયું. તો એને ભારતનું નષ્ટ થવું કહેશો કે તેના આત્મબળનું પ્રમાણ? વાસ્તવિકતા જોઈએ તો પણ આપણને એ શક્તિનો ચમત્કાર જ દેખાશે
કે જેનાથી ભારત અમર, અજેય અને અખંડ બનેલું છે. બીજા અનેક મનીષીઓ, તત્વદ્રષ્ટાઓએ પોતાના તરફથી એ તથ્યની પુષ્ટિ કરી કે ભારત દેશને તપસ્વી દેવાત્માઓ, ઋષિમુનિઓ અને દિવ્ય શક્તિઓનું રક્ષણ અને પીઠબળ મળેલું છે. તેમની આ શક્તિ દેશની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સ્થિતિને સંભાળી રહી છે. તેનું આરોગ્ય કથળી જાય તો પણ એક સીમાથી વધુ નીચે જતું નથી. વિજાતીય તત્વો અથવા શક્તિઓ આક્રમણ કરે પછી ભલે ને તે ગમે તેટલી બળવાન હોય, છતાં તે તેને એક સીમાથી વધારે પાછળ ધકેલી શકતી નથી. આ સીમા આવતા જ ભારત છાતી તાણી ઊભું થઈ જાય છે અને વિપરીત પરિસ્થિતિઓને ચીરી વિજયની ભૂમિકામાં આવી જાય છે. ભારતને વિજય અપનાવનારી ઉર્જા ગૂઢ વિસ્તારમાં તપશ્ચર્યા કરી રહેલ યોગીઓ અને ઋષિઓના પુણ્યશાળી પ્રભાવથી ઉત્પન્ન થઈ બહાર આવે છે. ઈશ્વરની અથવા જગત પિતાની વિશેષ કૃપા તો તેને જ મળેલી છે. ઋષિ શક્તિઓના વરદાનનો એક બીજો પરચો ડિસેમ્બર 1971માં એક મોટી ઘટનાના રૂપે જોવા મળ્યો. એ દિવસોમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધ શરૂ થતાં પહેલાની સ્થિતિ લગભગ બધા જ જાણે છે. પૂર્વી પાકિસ્તાન હવે બાંગ્લાદેશથી હજારો લોકોના ટોળે ટોળા ભારત આવી રહ્યા હતા. ત્યાંની સરકાર પ્રજા પર ખૂબ જ અત્યાચાર ગુજારી રહી હતી. પૂર્વ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશની પ્રાકૃતિક સંપદાનું દોહન ત્યાંથી 2000 કિલોમીટર દૂર પશ્ચિમ પાકિસ્તાનની સરકાર કરતી હતી અને તેને પોતાને ત્યાં ઉપયોગમાં લેતી હતી. ઉત્પાદક દેશના અથવા પ્રદેશના ફાળે તો શોષણ, દલાલી અને અત્યાચાર જ આવતા હતા. બાંગ્લાદેશના લોકો 20 વર્ષ સુધી અત્યાચારો વેઠતા રહ્યા. ઉચિત અને ન્યાયપૂર્ણ અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા. તેમને સાંભળવાના બદલે સરકાર ઉપેક્ષા અને અત્યાચાર ગુજારવાની નીતિ અપનાવતી રહી. આ અત્યાચાર અસહ્ય થવા લાગ્યો તો પૂર્વ પાકિસ્તાનના લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા. એ દેશે સ્વતંત્ર રાજ્યની ઘોષણા કરી લીધી. દમન ચક્રે વધારે ગતિ પકડી ત્યારે પ્રતિરોધ અને ક્રાંતિની જ્વાળા પણ ભડકવા લાગી. દિવ્ય ચેતનાનો હસ્તક્ષેપ. બાંગ્લાદેશમાં ચાલી રહેલ સંગ્રામનો પ્રભાવ ભારત પર પણ પડ્યો. જે લોકો પીડિત હતા અને દમનનો મુકાબલો ન કરી શક્યા યા તેમના માટે પરિસ્થિતિઓ અસહ્ય થઈ પડી, તેઓ ભારત આવવા લાગ્યા. ભારત આવનારાઓની સંખ્યા હજારો, લાખો, કરોડોમાં પહોંચી ગઈ. આટલા બધા લોકોના ભરણપોષણ તથા દેખભાળની જવાબદારી ભારત સરકારને ઉઠાવવી પડી. એ દિવસોમાં ભારત પાસે સાધનો ખૂબ જ ઓછા હતા. તેમને નીચોવીને અને અહીંના નાગરિકો પર વધારાનો કરવેરો નાખી કોઈપણ રીતે શરણાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. પાકિસ્તાનની સરકારને બાંગ્લાદેશની પ્રજાના દુઃખથી સંતોષ ન થયો. પોતાની રાજકીય વિવશતાના કારણે ત્યાંના શાસકોએ ભારત પર યુદ્ધ લાદી દીધું. પૂર્વ અને પશ્ચિમની સરહદો પર 1971ના જુલાઈ મહિનાથી લશ્કરી દબાણ વધવા લાગ્યું, જે માત્ર થોડાક જ અઠવાડિયામાં લડાઈમાં પરિણમ્યું. એ દિવસોમાં તમામ મહાસત્તાઓ પણ પાકિસ્તાનની સાથે હતી, અર્થાત તેમનો તેને પૂરેપૂરો સહકાર હતો. તેમને બાંગ્લાદેશની પ્રજા પર ગુજારવામાં આવતા અત્યાચારો દેખાતા ન હતા. ભારત પર વધી રહેલા દબાણ તરફ પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. યુદ્ધ શરૂ થાય તે પહેલા ભારતે વિશ્વની પ્રજાનું ધ્યાન ખેંચવા પૂરેપૂરો પ્રયત્ન કર્યો. ભારતના વડાપ્રધાન અને કેબિનેટના મંત્રીઓએ ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ અને અનેક આરબ દેશોનો પ્રવાસ ખેડ્યો. ત્યાંની સરકારોને સાચી પરિસ્થિતિનું ભાન કરાવ્યું. છતાં પણ કોઈ ફરક ન પડ્યો. કોઈએ પણ પાકિસ્તાન સરકારને સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. મૌન રહી યા લશ્કરી સહાય મોકલી આ બળવાન દેશો પાકિસ્તાનને જ ઉત્તેજન આપતા રહ્યા. 1971ના ઓક્ટોબર મહિનામાં ચીન સંયુક્ત રાષ્ટ્ર યુનોનું સભ્ય બન્યું. તેના દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રવેશ મેળવ્યા પછી બાંગ્લાદેશ અને ત્યાંથી આવી રહેલ શરણાર્થીઓના સંદર્ભમાં ભારતની સ્થિતિ એથી પણ વધુ દયાજનક બની ગઈ. તે તદ્દન અલગ પડી ગયું, એકલું અટુલું બની ગયું. તો બીજી બાજુ મહાસત્તાઓએ ચેતવણી આપી દીધી કે ભારત કોઈ પણ પ્રકારની લશ્કરી પહેલ કરશે તો તેને આક્રમણખોર રૂપે જાહેર કરી દેવામાં આવશે અને પાકિસ્તાનને સાથ આપશે. એટલું જ નહીં, ભારતને આપવામાં આવતી તમામ પ્રકારની મદદ પણ બંધ કરી દેવામાં આવશે. હવે ભારતની સમક્ષ પોતાના પાડોશી દેશ પાકિસ્તાનના ઉદ્દંડ આતંકને
યા તાંડવને સહન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો. ભારતની તરફેણમાં સોવિયત યુનિયન, યુએસઆર, રશિયા સિવાય કોઈ પણ દેશ ન હતો. એ મહાદેશને પણ પોતાની મજબૂરીઓ હતી. ભૌગોલિક અંતર અને રાજકીય મજબૂરીઓના કારણે એ ઈચ્છતું હોવા છતાં પણ પહેલ કરી શકતું ન હતું. એકંદરે ભારતની સ્થિતિ એકાંકી, અસહાય તથા દયાજનક બની ગઈ હતી. પૂર્વની સરહદ પર તો પાકિસ્તાને જાહેર કર્યા વગર યુદ્ધનો આરંભ જ કરી દીધો હતો. ભારત સમક્ષ હવે એ આક્રમણનો જવાબ આપવા અને યુદ્ધ જાહેર કર્યા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો. યુદ્ધ જાહેર થયું. પૂર્વ તથા પશ્ચિમની સરહદો પર ઘમાસાણ લડાઈ શરૂ થઈ ગઈ. 2-3 દિવસમાં તો પાકિસ્તાનના લશ્કરના પગ પાછા પડવા લાગ્યા. તે પાછળ હટવા લાગ્યું. બાંગ્લાદેશના મોરચા પર પાકિસ્તાનના લશ્કરની શક્તિ ઓછી પડવા લાગી અને ભારતીય લશ્કર આગળ વધતું જણાયું. ત્યારે આક્રમણખોર દેશની પડખે ઉભેલા દેશોએ પહેલ કરી, પરંતુ એ પહેલ પાકિસ્તાનના પક્ષમાં હતી. આ પહેલની આગેવાની અમેરિકા કરી રહ્યું હતું. આ આખા પ્રસંગને સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં લઈ જવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી. આ તૈયારીઓનો હેતુ કોઈ પણ દેશ પર નૈતિક દબાણ લાદવાનો જ હોય છે. અમેરિકા પોતાની એ તૈયારી સુધી જ સીમિત ન રહ્યું. એણે લશ્કરી દબાણ પણ વધાર્યું અને પોતાના 7મા નૌકા કાફલાને 7th ફ્લોટ હિન્દ મહાસાગર તરફ આગળ વધવા હુકમ આપી દીધો. એ સમયે એ જગતનો સૌથી મોટો નૌકા કાફલો હતો, જેની પર લડાયક વિમાનો, મિસાઇલો, વિમાનભેદી તોપો, હવાથી હવામાં મારક ક્ષમતા ધરાવતી મિસાઇલો અને દારૂગોળાના પૂરતા જથ્થા સાથે સુસજ્જ સૈનિક ટુકડીઓ રહેતી. લડાયક શક્તિની દ્રષ્ટિએ આ 7મો નૌકા કાફલો એટલો તો સક્ષમ હતો કે તેનાથી ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની સ્થિતિ જ પલટાઈ જાય. એ દિવસોમાં ભારતનો નૌકા કાફલો એટલો બધો શક્તિશાળી ન હતો કે અમેરિકાના નૌકા કાફલાની સામે લાંબો સમય ટક્કર લઈ શકે અને તેનો નાશ કરી શકે. ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેનો નિર્ણય અઠવાડિયા 10 દિવસમાં જ આવી જવાનો હતો. એ નક્કી જ હતું. નિર્ણાયક સ્થિતિ સર્જાઈ રહી હતી, પરંતુ 7મા નૌકા કાફલાનું મોઢું હિન્દ મહાસાગર તરફ ફર્યા પછી પરિસ્થિતિ બીજી તરફ વળાંક લઈ રહી હતી. 7 ડિસેમ્બરે 1971ના દિવસે સૂર્યોદય સમયે જ પ્રથમ ખબર મળી કે અચાનક નૌકા કાફલાએ પોતાનું મોઢું ઉલટી દિશામાં કરી લીધું છે અને તે ભારતની સરહદથી ધીરે ધીરે દૂર સરકવા લાગ્યો છે. વળાંક લઈ રહેલી પરિસ્થિતિઓના કારણે ન કેવળ ભારત સરકાર, બલકે બાંગ્લાદેશની મુક્તિવાહિની, ત્યાંના નાગરિકો તથા ભારતીય પ્રજાના મગજમાં ચિંતા તથા અજાણા ભયની લહેર દોડી ગઈ. બંને દેશોમાં એક વિચિત્ર પ્રકારની ભયાનક સ્તબ્ધતા છવાઈ રહી હતી. 1971ના ડિસેમ્બર માસની 5 તારીખ સુધી એ પ્રકારના સમાચારો આવી રહ્યા હતા કે 7મો નૌકા કાફલો ભારતના સમુદ્ર કિનારાથી બિલકુલ નજીકમાં આવી ગયો છે. રેડિયો પર પ્રસારણ થતા બુલેટિનોમાં આ અંતર ધીરે ધીરે ઘટતું હોવાનું સાંભળવા મળતું. આકાશવાણી પરથી પ્રસારણ કરવામાં આવતા સમાચાર બુલેટિનોમાં 7મા નૌકા કાફલાની હિલચાલ અંગે માત્ર એકત્ર કરવામાં આવતી સૂચનાઓનું જ પ્રસારણ કરવામાં આવતું, જેથી લોકોનું મનોબળ મજબૂત બની રહે. એ દિવસોમાં ઇંગ્લેન્ડના સમાચાર બુલેટિનનું પ્રસારણ કરી રહેલી બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન BBC ન્યૂઝ એજન્સીના પ્રસારણોમાં આ નૌકા કાફલા અંગે વધુ માહિતી રહેતી. તેના દ્વારા 6 ડિસેમ્બરના રાત્રિના સમયે તથા 7મી ડિસેમ્બરની વહેલી સવારે પ્રસારણ કરવામાં આવેલ બુલેટિનના આ નૌકા કાફલો ભારતની સરહદોની વધુને વધુ નજીક આવ્યાના સમાચારોનું પ્રસારણ કરવામાં આવ્યું. 1971ના ડિસેમ્બર માસની 7મી તારીખે સૂર્યોદય થયા પછીના સમાચારોમાં કહેવામાં આવ્યું કે નૌકા કાફલાએ પોતાનું મોઢું ઉલટી દિશામાં કરી લીધું છે અને હવે તે ધીરે ધીરે ભારતના સમુદ્ર કિનારાથી દૂર સરકી રહ્યો છે. શું બન્યું? રાતોરાત સ્થિતિ કેવી રીતે પલટાઈ ગઈ? કોઈ રાજકીય પહેલ પણ નહીં અને વિશ્વના લોકમતનું કોઈ દબાણ પણ નહીં. અમેરિકાની સરકારને ઝીણી દ્રષ્ટિથી સમજાવનારાઓ બતાવે છે કે આ કક્ષાએ પહોંચ્યા પછી ત્યાંના સંરક્ષણ ખાતાનું વડું મથક પેન્ટાગોન ક્યારે પણ પોતાનો નિર્ણય બદલતું નથી. નૌકા કાફલો રવાના કર્યા પછી પાછા ફરવાનું કોઈ પણ ઉદાહરણ અમેરિકાના ઇતિહાસમાં જોવા મળતું નથી. પોતાની સેનાને યુદ્ધ માટે કૂચ કરવા હુકમ આપવો, યુદ્ધની જાહેરાત કરવી અને યુદ્ધ શરૂ થયા બાદ તરત જ પાછા ફરવાનો હુકમ આપવા
અથવા યુદ્ધને રોકી દેવાના બનાવો બીજા દેશોમાં ક્યાંય પણ બન્યા નથી. અમેરિકાના સંરક્ષણ ખાતાના વડા મથકે પોતાનો નિર્ણય રાતોરાત શા માટે બદલી નાખ્યો? યુદ્ધ રોકવું, બંધ કરવું, લશ્કરને પાછું બોલાવી લેવું જેવા કટોકટી ભર્યા નિર્ણયો લેવાનો અધિકાર માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિને જ છે. એ સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની સામે અચાનક એવી તો કઈ મજબૂરી સર્જાઈ કે તેને પોતાના નૌકા કાફલાને પાછો બોલાવવાનો નિર્ણય લેવો પડ્યો. પરંતુ અમેરિકન પોલિટિક્સના નિષ્ણાતો અને વિશ્લેષણકર્તાઓ આજે પણ એ પ્રશ્નનો ઉત્તર શોધી શક્યા નથી કે એવું શા માટે બન્યું. શું કોઈ દૈવી શક્તિએ એમાં હસ્તક્ષેપ કર્યો? એ સમયે શ્રદ્ધાળુ પરિજનોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. છત્તીસગઢ રાજ્યમાં રાજનાથ ગામમાં વસતા મોહન દેવાંગન નામના એક સાધકે 7મી ડિસેમ્બર 1971ના દિવસે વહેલી પરોઢે એક સ્વપ્ન જોયું, જેમાં તેમણે જોયું કે અમેરિકાનો આ 7મા નૌકા કાફલો હિન્દ મહાસાગરને વટાવી બંગાળાના ઉપસાગરમાં પ્રવેશ કરી રહ્યો છે. તે શ્રીલંકાની સરહદને ગમરોળતો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. તેની ઝડપ ક્ષણે ક્ષણે તીવ્ર બની રહી છે. કોઈ સ્પષ્ટ ચિહ્ન ન દેખાયું, પણ આભાસ થયો કે સમુદ્રમાં બરાબર એ સ્થળની સીધમાં પહોંચી ગયો છે કે જ્યાં રામેશ્વર પુલ બાંધવામાં આવ્યો છે. એ જ જગ્યાએ કેટલાક પથ્થરો તરતા દેખાયા. આ પથ્થરો પર રામ નામ કોતરાયેલું હતું. તેઓ સ્વપ્નમાં એ દ્રશ્ય બરાબર નિહાળી રહ્યા હતા કે 7મા નૌકા કાફલાના જંગી વહાણો એ પથ્થરો વચ્ચે થઈ પસાર થઈ રહ્યા હતા. અચાનક વીજ જેવો ઝબકાર થયો અને સમુદ્રની છાતી ચીરીને મુઠ્ઠી ઉગામતો એક હાથ ઊંચો થાય છે. સૌ પ્રથમ મુઠ્ઠીવાળો ભાગ ઉપર આવે છે, ત્યારબાદ કોણીવાળો ભાગ. આ હાથ આકાશને સ્પર્શ કરે તેટલો ઊંચે ઉઠે છે. મુઠ્ઠી ખુલીને પંજો પહોળો થાય છે અને પછી તે ધીરે ધીરે જંગી વહાણને ઢાંકી દે છે. એ એવી રીતે ઢાંકી દે છે કે તે વહાણનો કોઈ પણ ભાગ દેખાતો નથી અને બીજી જ ક્ષણે સ્થિતિ સામાન્ય બની જાય છે. એ સાધક પરિજન આ દ્રશ્ય નિહાળતા એવો પણ અનુભવ કરી રહ્યા હતા કે હાથની આકૃતિ લાલ મશાલ પકડેલ હાથ જેવી જ હતી. એ દિવસોમાં શાંતિકુંજની અંદર પણ અખંડ દીપકની સમક્ષ મંત્રજાપ કરી રહેલી કેટલીક દેવકન્યાઓને પણ આ પ્રકારનો જ અનુભવ થયો. 7મા નૌકા કાફલાના પાછા ફરવાના સમાચારનું પ્રસારણ થાય તે પહેલા વહેલી સવારે વંદનીય માતાજીએ પ્રણામ કરવા આવેલ સાધકોને કહ્યું હતું કે હવે એ ભય દૂર થઈ ગયો છે. આ લડાઈમાં ભારતનો વિજય સુનિશ્ચિત છે. દુનિયાની કોઈ પણ શક્તિ તેને હરાવી શકે તેમ નથી. યુદ્ધ પૂરું થયા પછી તમે જોજો કે તે ભારત દેશ દિવસે દિવસે પ્રગતિ સાધતો રહેશે. તેણે તો વિશ્વને માર્ગદર્શન પૂરું પાડવાની જવાબદારી નિભાવવાની છે અને તે તરત જ એને યોગ્ય બની પણ જશે. અનેક સાધકોને દેખાયેલ આ સ્વપ્ન, આભાસ અને અનુભવોના 10 દિવસ પછી યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને ભારતે પોતાની જાતને એ રીતે સાબિત કરી દેખાડી હતી કે તે સત્યના, ન્યાયના માર્ગ પર ચાલી રહ્યું છે. ભૌતિક દ્રષ્ટિએ સ્પષ્ટ રીતે શક્તિશાળી ન દેખાતું હોવા છતાં દુનિયાભરના અનૈતિક વિરોધનો સામનો કરવા સક્ષમ છે. તેને હરાવવું હવે કોઈના હાથની વાત નથી. આ વિજય મેળવ્યા પછી ભારતે શક્તિ, સાધના અને સિદ્ધિના ક્ષેત્રમાં દિવસે દિવસે પ્રગતિ સાધી છે, કારણ કે તેનું આ ભાગ્ય પ્રથમથી જ લખી દેવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપેલા પોતાના ભાષણમાં ભાગ્ય સાથે સાક્ષાત્કારની જે જાહેરાત કરી હતી એ ભાગ્ય વર્ષો પહેલા જ લખાઈ ચૂક્યું હતું, પરંતુ તેના અક્ષરો જે સમયે પ્રગટતા દેખાયા લાગ્યા હતા એ 1911નું વર્ષ હતું, જે વર્ષે આચાર્ય શ્રીરામ શર્માજીનો જન્મ થયો હતો. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધના ખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 3. પરિસ્થિતિઓ બદલાવા લાગી. ભારતના ઇતિહાસમાં સન 1911નું વર્ષ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. એના 6 વર્ષ પહેલા જ વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કર્યું હતું. આ વિભાજને ભારત દેશને હચમચાવી નાખ્યો હતો. વાઇસરોયના નિર્ણયથી લોકોમાં એટલો તો ઉગ્ર રોષ ફેલાયો હતો કે તેઓ અંગ્રેજી માલનો, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં બનેલા કપડાનો બહિષ્કાર કરવા લાગ્યા. એ જ દિવસોમાં સમગ્ર દેશમાં વંદે માતરમનો સૂત્રોચ્ચાર થવા લાગ્યો. ભારતને માતૃભૂમિ અને માતા રૂપે પૂજવા તથા તેને અંગ્રેજોની ગુલામીના બંધનોમાંથી મુક્ત કરાવવા લોકોને જાગૃત કરવામાં આવ્યા. અંગ્રેજ સરકારથી
આ આંદોલન સહન ન થઈ શક્યું. તેણે અંદરો ફૂટ પાડવાની નીતિ અપનાવી, છતાં પણ આ આંદોલન થંભ્યું નહીં અને અંગ્રેજોએ તેનાથી ઉશ્કેરાઈ ને અત્યાચાર ગુજારવાની નીતિ અપનાવી. આ અત્યાચારોથી લોકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો. લોકોએ શસ્ત્રો ઉઠાવ્યા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. લોકોની ઈચ્છા સામે સરકારે ઝૂકવું પડ્યું અને સન 1911માં આખરે બંગાળનું વિભાજન રદ કરવું પડ્યું. ઇતિહાસકાર રમેશચંદ્ર મજમુનદાર લખે છે કે ભારતની પ્રજાએ પ્રથમવાર જ પ્રબળ વિરોધની ભાવના વ્યક્ત કરી. એ દિવસોમાં ભારતના વિભિન્ન ભાગોમાં જે રીતે ગુપ્ત સમિતિઓ બનવા અને સક્રિય થવા લાગી હતી, તેનો સ્પષ્ટ ઉદ્દેશ અંગ્રેજોના રાજને ઉખાડી નાખવાનો હતો. ન કેવળ બંગાળમાં, બલકે પંજાબ અને મદ્રાસ એવા દૂર દૂરના પ્રદેશોમાં પણ તોફાનો થઈ રહ્યા હતા. સરકારની કઠોર નીતિ પણ ક્રાંતિકારીઓને રોકી ન શકી. હવે આ ઉકળાટ બંગાળને પાછું લેવા સિવાય બીજા કોઈ પણ પગલાંથી થંભે તેમ ન હતો. 1911ના ડિસેમ્બર માસમાં યોજાયેલા દિલ્હી દરબારના સમયે સમગ્ર સમ્રાટ જ્યોર્જ પંચમ અને મહારાણીએ બંગાળનું વિભાજન રદ કરી દીધું. એક મહત્વનો વળાંક. દિલ્હી દરબારે બીજો હુકમ ભારતની રાજધાની કલકત્તાથી ખસેડી દિલ્હી લાવવા માટે કર્યો. આ બંને હુકમ એકબીજાના પૂરક સાબિત થયા. અહીં રાજધાની ખસેડવાથી ક્રાંતિકારીઓનો ગુસ્સો થોડો ઠંડો થયો. કદાચ આ ગુસ્સાએ આ પ્રમાણે જો વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું હોત તો એ શક્ય હતું કે સ્વાતંત્ર્યની ચળવળ જગાડવાનું કામ વર્ષો સુધી પ્રભાવશાળી રીતે ન ચાલત. અંગ્રેજોની સરકારને એનાથી એ લાભ થયો કે તે લોકોના રોષનો તરત શિકાર બનતા બચી ગઈ. જો કે આ નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વાઇસરોય લોર્ડ હાર્ડિંગ્સની ટીકા તો જરૂર થઈ હતી અને અહીંના અંગ્રેજ અધિકારીઓએ તથા બ્રિટનના લોકોએ તેને ખૂબ જ ભલુબુરું સંભળાવ્યું. પરંતુ સમયે એ સાબિત કરી દીધું કે તેનો નિર્ણય સાચો હતો. 3 વર્ષ પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. એ સમયે અંગ્રેજોને ભારતના રાજા મહારાજાઓ તથા સમાજના ઉચ્ચ વર્ગે ખુલ્લો સાથ આપ્યો. યુદ્ધ સમાપ્ત થયું. ત્યારબાદ અંગ્રેજ સરકાર પોતે કરેલા અનેક વાયદાઓમાંથી ફરી ગઈ, પરંતુ ભારતીય સમાજમાં જે આત્મવિશ્વાસ અને જાગૃતિની હવા ઉત્પન્ન થઈ હતી તે નિરંતર તીવ્ર બનતી ગઈ. 1911માં બનેલી રાજકીય ઘટનાઓ ભારતનો ભાવિ માર્ગ નક્કી કરનારી હિલચાલ હતી. આ વર્ષને દેશનું ભવિષ્ય નિશ્ચિત કરનારું વર્ષ પણ કહી શકાય. સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિથી પણ એ દિવસોમાં અનેક મહત્વની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. એ વર્ષે ભારતીય ધર્મ અને અધ્યાત્મની મહત્વની શ્રદ્ધાને નવી અભિવ્યક્તિ મળી. નવજાગૃતિના ચક્રમાં રાજા રામમોહન રાય, કેશવચંદ્ર સેન, મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર, મહાદેવ ગોવિંદ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક વગેરે ચિંતકો અને નેતાઓ ભારતના સોનેરી ભૂતકાળ અને આંતરિક વૈભવનો સાક્ષાત્કાર કરાવી રહ્યા હતા. મેડમ બ્લેવેટ્સ્કી, કર્નલ ઓલકોટ, એની બેસન્ટ વગેરે યુરોપના વિદ્વાનો ભારતીય અધ્યાત્મના ગીત ગણગણી રહ્યા હતા. સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં ભારતીય ધર્મ સંસ્કૃતિનો જીવ વિજયી ઉદ્ઘોષ કર્યો હતો. એના પડઘાઓ આ વિભૂતિઓની વાણીમાં અને કર્મમાં સંભળાતા હતા. પશ્ચિમના વિદ્વાનો ભારતીય ધર્મ દર્શનના તાત્વિક સ્વરૂપની મુક્ત કંઠે પ્રશંસા કરતા થાકતા ન હતા. એના આધારે નવા વિશ્વની રચનાનું સ્વપ્ન પણ નિહાળતા હતા. પરંતુ તેમને અહીંના કેટલાક રીતિરિવાજોની સૂગ હતી. કેટલીક વિભૂતિઓએ અને પ્રવૃત્તિઓએ પણ આ વિચારસરણીને અપનાવી હતી. રામધારી સિંહ દિનકરે આ સ્થિતિનું વિશ્લેષણ કરતા લખ્યું છે કે એ લોકો કેવળ સંશોધિત હિન્દુત્વનું જ સમર્થન કરવા ઈચ્છતા હતા, પરંતુ એ સંશોધિત હિન્દુત્વની સાથે સંપૂર્ણ હિન્દુત્વનો પ્રાણ ન હતો. આખરે એ વાતનો શું જવાબ આપવો કે આ સુધારકો અને પ્રગતિશીલ વિચારો સક્રિય હોવા છતાં પણ સમગ્ર પ્રજા પથ્થરને પૂજી રહી હતી, રામ અને કૃષ્ણને અવતાર માની રહી હતી અને પુરાણો તથા પુરોહિતોને છોડવા તૈયાર ન હતી. એ સમયે હિન્દુત્વ તથા ખ્રિસ્તી ધર્મની સંયુક્ત આવૃત્તિ તૈયાર થઈ ગઈ હતી. વિદેશી ક્લેવરમાં ભારતીય આત્મા. શ્રીમતી એની બેસન્ટે આ સંશોધિત યા કહેવાતા પ્રગતિશીલ હિન્દુત્વને અધૂરું અને ખંડિત ગણાવ્યું. તેમણે કેવળ વેદ, ઉપનિષદ તથા ગીતાના તત્વજ્ઞાનનું વિવેચન જ ન કર્યું, બલકે સ્મૃતિ, પુરાણ, ધર્મશાસ્ત્રો અને મહાકાવ્યોમાંથી જ્યાંથી જે કંઈ પણ સંદર્ભો મળ્યા
તેના આધારે સનાતન ધર્મના સંપૂર્ણ સ્વરૂપનું આખ્યાન શરૂ કરી દીધું. તેઓ ઇંગ્લેન્ડમાં જ જન્મ્યા, ત્યાં જ શિક્ષણ મેળવ્યું, ત્યાં જ તેમનું પાલન પોષણ થયું અને ત્યાં જ મોટા થયા. એવી આ વિદુષી મહિલાના મોઢામાંથી જ્યારે પુનર્જન્મ, અવતારો, દેવતા, યોગ, જપ, તપ, અનુષ્ઠાનો, સિદ્ધિઓ અને 84 લાખ યોનિની વાત સાંભળી ત્યારે આધુનિક સુધારાવાદીઓના પ્રચારથી વિચલિત થઈ ગયેલા ભારતીય નાગરિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભારતીય પ્રચારના પ્રભાવથી તેઓ જાતે શરમનો અનુભવ કરવા લાગ્યા. તેમણે સન 1914માં પોતાના એક પ્રવચનમાં કહ્યું કે સનાતન ધર્મનું રક્ષણ ભારત અને અહીંના લોકો જ કરી શકે. પોતાના 40 વર્ષના ગહન ચિંતન બાદ હું એ નિષ્કર્ષ પર પહોંચી શકી છું કે સનાતન ધર્મ વિશ્વના તમામ ધર્મો કરતાં વધુ વૈજ્ઞાનિક, ગૂઢ અને આધ્યાત્મિક તત્વોથી પરિપૂર્ણ છે. એનું રક્ષણ અહીંના લોકો જ કરી શકે. અમો બહારના લોકો આપની ભલેને ગમે તેટલી પ્રશંસા કરીએ, પરંતુ આપનો ઉદ્ધાર આપના હાથમાં છે. આપ કોઈ પણ પ્રકારે બ્રહ્મા ન રહો. સનાતન ધર્મ વગર ભારતીય લોકો સામે કોઈ ભવિષ્ય નથી. શ્રીમતી એની બેસન્ટે પશ્ચિમના વિદ્વાનો તથા તેના ભારતીય અનુયાયીઓને સનાતન ધર્મનું જે સ્વરૂપ સમજાવ્યું હતું તેનો મુખ્ય સ્તોત્ર વેદ, ઉપનિષદ, દર્શન, સ્મૃતિશાસ્ત્ર, રામાયણ, મહાભારત તથા પુરાણો વગેરે ગ્રંથો હતા. તેમાં દેવી દેવતાઓ, સિદ્ધ આત્માઓ, અવતારો, દૈવી શક્તિઓ અને ઈશ્વરના સગુણ નિર્ગુણ તમામ સ્વરૂપોનો સમાવેશ હતો. તીર્થ, આશ્રમ, દેવસ્થાન, મંદિરો, દેવાલય અને આશ્રમ વગેરે પવિત્ર સ્થળોમાં પણ તેના તરંગોનો વિશેષ રૂપે અનુભવ કરી શકાય છે. એ ગૂઢ તત્વ ચિંતનથી લઈ સામાન્ય લોકશ્રદ્ધામાં વિવિધ સ્વરૂપે પ્રગટે છે. બ્રિટનથી અહીં ભારત આવેલા ભારત ભક્ત વિદુષી મહિલા એની બેસન્ટે 1920 પછી ભારતની આઝાદી માટે ચાલી રહેલ પ્રયત્નોમાં પણ પ્રેરણા ભરી. પરંતુ તેમનું મૂળ યોગદાન તો સાંસ્કૃતિક જ હતું. તેમણે બનારસની સેન્ટ્રલ હિન્દુ કોલેજમાં પણ ભારતના તત્વજ્ઞાનની મીમાંસા અંગે કહ્યું. સનાતન ધર્મનું પુનર્જીવન, ઉત્થાન અને તેને સુદૃઢ બનાવવાનું આ પ્રથમ ભારતીય અભિયાન છે. આ કામની સાથે જ આત્મસન્માન, અતીતનું ગૌરવ, ભવિષ્યનો વિશ્વાસ અને ભારતની સાથે વિશ્વના સર્જનની જવાબદારીઓ પણ જોડાઈ જાય છે. આ ભાષણ તેમણે 1911માં આપ્યું હતું. અહીં એ વાતનો ઉલ્લેખ કરવા જેવો છે કે આ કોલેજની સ્થાપના શ્રીમતી એની બેસન્ટે જાતે જ કરી હતી. તેમણે એની સ્થાપના અને વિકાસ માટે પોતાની બચાવેલી સંપત્તિ પણ ખર્ચી નાખી હતી. આ જ કોલેજ આગળ જતા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના રૂપમાં ફેરવાઈ ગઈ. આપણા ચરિત્ર નાયકના દીક્ષાગુરુ પંડિત મદન મોહન માલવીયજીએ વિશ્વવિદ્યાલયની સ્થાપના બાદ તેના વિકાસ તથા ગૌરવ માટે જે કંઈ કર્યું અથવા કરી શક્યા તેના મૂળમાં ભારતીય આત્મા શ્રીમતી એની બેસન્ટનો પરિશ્રમ જ જવાબદાર હતો. સૂક્ષ્મ જગતમાંથી આવાહન. બનારસના પંડિતો દ્વારા સર્વ શુક્લા સરસ્વતીના રૂપે સંબોધન કરવામાં આવેલ શ્રીમતી એની બેસન્ટની એક રહસ્યમય ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. આ ભવિષ્યવાણી મૂળ તો થિયોસોફિકલ સોસાયટી યા બ્રહ્મવિદ્યા સમાજના સ્થાપક મેડમ બ્લેવેટ્સ્કીની છે. આ સોસાયટી યા સમાજના અનુયાયીઓ માને છે કે હિમાલયના શરીરધારી અને સૂક્ષ્મ અનેક સંતો સાથે મેડમ બ્લેવેટ્સ્કીનો સંપર્ક હતો. એ સંતોની પ્રેરણાથી સોસાયટીના સ્થાપક વિદુષી મહિલાએ અનેક પ્રકારની રહસ્યમય ભવિષ્યવાણીઓ કરી હતી. એમાંથી એક એ હતી કે હિમાલયના સિદ્ધ આત્માઓ ભારતને તેના ભવિષ્યનો સાક્ષાત્કાર કરાવવા માટે કૃત સંકલ્પ બની ગયા છે. તેમની યોજના અનુસાર કોઈ સમર્થ દિવ્ય આત્મા શરીર ધારણ કરશે. એક નાનકડા આરંભ સાથે તે નિરંતર સક્રિય બનતો જશે અને યોગ્ય સમયે સંપૂર્ણ વૈભવ સાથે પ્રગટ થશે. મેડમ બ્લેવેટ્સ્કીના સહયોગી કર્નલ ઓલકોટનું તેમાં નિરૂપણ હતું કે આગામી દિવસોમાં આ ધરતી પર બોધિસત્વ ભગવાન બુદ્ધનો અવતારનું અવતરણ થવાનું છે અને તે યોગ્ય સમયે પ્રગટ થશે. તેને જન્મ લેવા માટે જો યોગ્ય પરિસ્થિતિઓ નહીં બને તો સંભવી શકે કે તે કોઈ પણ શરીરને પસંદ કરી લેશે. આ શરીરના માધ્યમથી તે પોતાનું કામ કરશે. પરંતુ શ્રીમતી એની બેસન્ટના અનુભવો કંઈક જુદા જ પ્રકારના હતા. સાર્વજનિક જીવનમાં ખાસ કરીને રાજકીય જાગૃતિ આણવા માટે કામ કરી રહેલા લોકો પોતાના ગૂઢ અનુભવો સૌની સમક્ષ ખુલ્લા કરતા ન હતા. સાર્વજનિક રૂપે કહેવાથી વિશિષ્ટ રાજકીય નેતાઓને પણ
પોતાની છબી બદલ સંકોચ થાય. શ્રીમતી એની બેસન્ટ વાસ્તવિક રીતે તો આધ્યાત્મિક મહિલા હતા. તેમને જેવો પણ અનુભવ થયો તેવો જ તેમણે કહી દીધો. તેમણે ઓસ્ટ્રિયામાં કેટલાક સાધકોને એક ધ્યાનનો પ્રયોગ સમજાવતા બતાવ્યું કે આ પ્રયોગ સૂક્ષ્મ જગતના સંપર્કમાં લઈ જાય છે. દિવ્ય અને સિદ્ધ આત્માઓનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. સાધનાના ગતિ આવ્યા પછી પોતાના માટે જ નહીં પરંતુ સમાજ અને વિશ્વ અંગે પણ આભાસ થવા લાગે છે. આવા જ એક પ્રયોગ દરમિયાન તેમણે અનુભવ કર્યો કે 1911માં એક એવા બાળકનો જન્મ થશે કે જેની સૂક્ષ્મ જગતમાં ઘણા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. એ બાળકનું સામાન્ય બાળકની જેમ પાલન પોષણ થતું રહેશે, મોટો થશે અને ધીરે ધીરે તે સક્રિય બનશે. એ જેમ જેમ સક્રિય બનતો જશે તેમ તેમ સનાતન ધર્મ પર છવાયેલા સંકટના વાદળો વિખરાવા લાગશે. એ પોતાના ઉજ્જવળ પ્રખર સ્વરૂપે પ્રગટ થશે. આ સનાતન શિબિરમાં કર્નલ ઓલકોટના વિદ્યાર્થીઓ અને થિયોસોફીના પારંપરિક સાહિત્યનું અધ્યયન કરનારા સાધકો પણ હતા. તેમાંથી એકે પ્રશ્ન પૂછ્યો કે મહાત્માઓએ તો કહ્યું કે બોધિસત્વ પોતાના લક્ષણો સાથે પ્રગટ થશે. એ લક્ષણો તો પહેલાથી જ નક્કી કરવામાં આવેલા છે. એના આધારે જ ભગવાન બુદ્ધના નવા અવતારની ઓળખ કરવામાં આવશે. જ્યારે આપની વાત એનાથી અલગ પ્રકારની છે, શા માટે? એ પૂછ્યા પછી શ્રીમતી એની બેસન્ટે કહ્યું હતું કે હું ધ્યાનની અવસ્થામાં થયેલ અનુભવ બતાવી રહી છું. મારો ઉદ્દેશ અન્ય મહાનુભાવોનું વાતોનું ખંડન કરવાનો નથી. ક્યાંક કોઈ વિરોધ દેખાતો હોય તો એનો એ અર્થ નથી કે સત્ય અલગ અલગ છે. એક જ સત્ય પોતાની સ્થિતિ અને દ્રષ્ટિના કારણે ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. પ્રજ્ઞા અવતરણના આગમનનો સંકેત. શ્રીમતી એની બેસન્ટે પોતાના અનુભવો પછીથી પણ કેટલાક પ્રસંગો કહ્યા હતા. આ ચર્ચા સાધકો વચ્ચે થઈ. બોધિસત્વને માનવ શરીરમાં ઉતારવા, નવા અવતારની પ્રતીક્ષા કરવા, અનેક લોકો દ્વારા પોતાની જાતને ભગવાન રૂપે ઓળખાવવા અને કેટલાક અન્ય કારણોમાં કેટલીક વિલક્ષણતાઓ દેખાયા પછી તેને સાક્ષાત ઈશ્વર જાહેર કરવાનો પ્રસંગ પણ આવ્યો. શ્રીમતી એની બેસન્ટની ભવિષ્યવાણી આ સૌ કરતાં તદ્દન ભિન્ન હતી. તેઓ કોઈ ચમત્કારની જાહેરાત કરી રહ્યા ન હતા, ન તો રામ અને કૃષ્ણની લીલાઓના કાવ્યાત્મક વર્ણનની એ જ સ્વરૂપે પુનરાવૃત્તિ થવાની વાત કહી રહ્યા હતા. એમની ભવિષ્યવાણી એ હતી કે બતાવવામાં આવેલા વર્ષમાં જન્મ ધારણ કરનાર બાળકનું વ્યક્તિત્વ એટલું તો પ્રખર અને તેજસ્વી બનીને પ્રગટ થશે કે લાખો કરોડો લોકોના આધ્યાત્મિક જીવનમાં નવી આશાનો સંચાર થશે. આ બાળકનો જન્મ ક્યાં થશે, તેની કૌટુંબિક પૃષ્ઠભૂમિ શું હશે, તે કઈ તિથિના દિવસે કયા નક્ષત્રમાં જન્મ લેશે, આ વાતનો તેમણે કોઈ ઉલ્લેખ કર્યો નથી. શ્રીમતી એની બેસન્ટનો સંકેત તો તે સમયે માત્ર આશ્વાસન હતું. તેની પાછળ તેમની નજીકના ભવિષ્યમાં કોઈ ખૂબ મોટો ચમત્કાર થવાની ભવિષ્યવાણી કરી લોકોને નિશ્ચિત બની જવાનો સંદેશ આપવાની ઈચ્છા ન હતી. શ્રીમતી એની બેસન્ટે સન 1911માં વારાણસીના એક સાધના વર્ગમાં સ્પષ્ટ કર્યું હતું. સંભવ છે કે તે 4 ફેબ્રુઆરી વસંત પંચમીનો દિવસ હતો. તેમણે સાધકોના મંડળને કહ્યું, સનાતન ધર્મમાં એક શક્તિ સમાયેલી છે. એ શક્તિ કોઈ તારા યા ગ્રહ નક્ષત્રના કારણે નહીં, બલકે સ્વભાવથી જ છે. જ્યારે પણ ધુમ્મસ ગહન બને છે ત્યારે તેનું સ્વરૂપ ધૂંધળું બનવા લાગે છે અને બાહ્ય કારણો તેને ઢાંકવા લાગે છે. ત્યારે એક સ્થિતિ આવતા તે સંપૂર્ણ વેગથી પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. સનાતન ધર્મ ભારતનું જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વનું ભવિષ્ય છે. તેના પર છવાયેલ મેલ દૂર કરવા માટે સામાન્ય આત્માઓ સમર્થ હોતા નથી. વિશિષ્ટ આત્મા કે જેને સનાતન ધર્મમાંથી ઉર્જા અને પોષણ લેનાર સિદ્ધોનો સહકાર પણ પ્રાપ્ત થયો હોય તે જ આ કાર્યને પૂરું કરે છે. હવે એ સમય આવી ગયો છે. આપણા ચરિત્ર નાયક અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના રક્ષક, સ્થાપક, અધિષ્ઠાતા આચાર્ય શ્રીરામ શર્માજીનો જન્મદિવસ એ જ વર્ષે આસો માસની વદ તેરસ 20 સપ્ટેમ્બર 1911ના દિવસે આંબલખેડા ગામમાં પંડિત રૂપકિશોર અને માતા દાનકુંવરીના ઘરે થયો હતો. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 4. યમુનાથી ગંગાના તટ સુધી. 1915ના ઓક્ટોબર માસમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીનો કાયદો પસાર થઈ ગયાના 4 માસ પછી મહા મહિનાના સુદ પડવાના દિવસે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી.
સંવત 1972 સન 1916ની એ તિથિએ યોજાયેલા ખાતમુહૂર્તના પ્રસંગે વાઇસરોય લોર્ડ હાર્ડિંગ્સે તેની શિલારોપણ વિધિ કરી. એ સમયના બંગાળના ગવર્નર ઉપરાંત 3 પ્રદેશોના ઉપરાજ્યપાલો, 12 મહારાજાઓ અને અનેક વિદ્વાનો, જમીનદારો, શાહુકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ યુનિવર્સિટી એની બેસન્ટ દ્વારા સ્થાપવામાં આવેલ સેન્ટ્રલ હિન્દુ કોલેજનું વિકસિત સ્વરૂપ જ હતું. તેનો સંકલ્પ લગભગ 5 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. તેને માટે એની બેસન્ટ, મહામના મદન મોહન માલવીય તથા દરભંગાના મહારાજા રામેશ્વર સિંહે સાથે મળીને કામ શરૂ કરી દીધું અને નક્કી કરવામાં આવ્યું કે બેંકમાં 50 લાખ રૂપિયા જમા કરાવી દેવામાં આવે અને 1 કરોડ રૂપિયા એકઠા થઈ જાય ત્યારે આ યુનિવર્સિટીની વિધિવત સ્થાપના કરવામાં આવે. સરકાર તથા કેટલાક રાજા મહારાજાઓ મળીને એટલું નાણું એકત્ર કરી શકે તેમ હતા, પરંતુ મહામના માલવીયજીએ સમર્થ લોકોના સહકારની સાથે સાથે સામાન્ય લોકો પાસેથી પણ દાન એકત્ર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. સામાન્ય આવક ધરાવતા લોકો પાસેથી ફંડફાળો એકત્ર કરવા પાછળ તેમને પણ આત્મીયતાપૂર્વક આ યુનિવર્સિટી સાથે જોડવાનો પણ હતો. સમર્થ લોકોના બહોળા સહકારની સાથે નાના નાના ફંડફાળા દ્વારા 1913ના માર્ચ મહિના સુધી 21 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. લક્ષ અનુસારની 50 લાખ રૂપિયાની રકમ એકઠી કરવામાં બીજા 2 વર્ષ લાગી ગયા. આટલી રકમ એકઠી કરવામાં બિકાનેર, જોધપુર અને કાશ્મીરના રજવાડાઓ પાસેથી મળેલું વાર્ષિક દાન પણ સામેલ હતું. લોકોનો સહકાર મેળવવા માટે સંપૂર્ણ દેશના વિદ્વાનો, નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, પંડિતો અને કથા કીર્તનકારોને વિનંતી કરવામાં આવી હતી. તમામ જાતિના સેંકડો લોકો આટલા રૂપિયા એકઠા કરવા રાત દિવસ લાગી ગયા. 5 વર્ષના સમયગાળા દરમિયાન નક્કી કરવામાં આવેલ લક્ષના અડધા ભાગ કરતાં વધુ રકમ એકઠી થઈ ગઈ. અંશદાન રૂપે એકત્ર કરવામાં આવેલ મુઠ્ઠી અનાજથી લઈને અડધો પૈસો, 1 પૈસો અને આના, 2 આના જેટલી નાની રકમ પણ તેમાં સામેલ હતી. વ્રજ, આગ્રા, ગોકુળ, મથુરા, વૃંદાવન વિસ્તારમાં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ કાશી હિન્દુ યુનિવર્સિટી માટે ફંડ ફાળો એકત્ર કરી રહ્યા હતા. તેમાં પંડિત રૂપકિશોર શર્માજીનું નામ આગળ પડતું હતું. આગ્રા પાસે આવેલ આંબલખેડા ગામમાં વસતા પંડિત રૂપકિશોર શર્મા ભાગવત કથાના પ્રખર પ્રકાંડ વિદ્વાન હતા. તેઓ દૂર દૂર સુધી કથા કીર્તન માટે જતા. મહામના માલવીયજી તેમના દ્વારા આપવામાં આવતા વ્યાખ્યાનની શૈલીથી ખૂબ જ પ્રભાવિત હતા. કેટલોક સમય તો આ બંને એક જ ગુરુકુળમાં રહ્યા હતા. આ બંને વચ્ચેના સ્નેહ તથા સંબંધોનું કારણ ભાગવત પ્રેમ જ હતો. શ્રી માલવીયજીએ એ જ ભાગવત કથાના સમયે શ્રોતાજનોને સનાતન ધર્મ માટે સહકાર આપવાની શિખામણ આપી હતી. લોકો પાસેથી નાની નાની રકમ એકત્ર કરવાનું નક્કી કરાયા બાદ માલવીયજીએ તેમને ઓછામાં ઓછા 11,000 રૂપિયા એકઠા કરવાનું કહ્યું. પંડિત રૂપકિશોરજીએ અલગ અલગ સમયે આ રકમ પહોંચાડી દીધી. હપ્તે હપ્તે મોકલી આપવામાં આવેલી આ રકમમાં ભાગવત કથા કરનારા યજમાનોનો ફંડફાળો પણ સામેલ હતો. કેટલીક રકમ ક્યાંથી મોકલવામાં આવી એનો સંપૂર્ણ હિસાબ તો જાણમાં નથી. એ અંગે પંડિતજીના સગા સંબંધીઓ બતાવતા હતા કે એક ખૂબ જ મોટો ભાગ ગુપ્તદાન રૂપે મોકલવામાં આવ્યો. કાશી હિન્દુ યુનિવર્સિટીના વડા હોવાના નાતે ઉદ્ઘાટનના સમયે પંડિત રૂપકિશોર શર્મા પણ ત્યાં યોજાયેલા સમારંભમાં ભાગ લેવા પહોંચી ગયા. તેમની સાથે વ્રજ તથા આસપાસમાં વસતા બ્રાહ્મણ વિદ્વાનો પણ હતા. કેટલાક સગા સંબંધીઓ અને કુટુંબીજનો કાશીની યાત્રા કરવાના ઉદ્દેશથી પણ તેમની સાથે જોડાયા. આ કુટુંબીજનો સાથે લગભગ 5.5 વર્ષની ઉંમર ધરાવતો એક બાળક પણ જોડાયો હતો. શિલારોપણ અને સ્થાપના સમારંભમાં પંડિતજીએ પોતાના 2 સાથીદારોને સાથે લઈ વ્યવસ્થાનું કામ સંભાળી લીધું હતું. બીજા લોકો કાશીમાં દેવદર્શન અને ગંગા સ્નાન, પૂજાપાઠ વગેરેમાં લાગી ગયા. કાશી હિન્દુ યુનિવર્સિટીનો સ્થાપના સમારંભ અનેક દિવસો સુધી ચાલ્યો. આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આધુનિક વિષયો શીખવવાની સાથે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વો સમજાવવાનો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટીના બંધારણમાં પણ એ જોગવાઈ કરવામાં આવી હતી કે વિશ્વવિદ્યાલયના પાઠ્યક્રમમાં હિન્દુ ધર્મ વિજ્ઞાનના ઉચ્ચ કક્ષાના શિક્ષણની પણ
વ્યવસ્થા રાખવી. અહીં તમામ જાતિ અને સંપ્રદાયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. તેમાં ખાસ વાત એ હતી કે યુનિવર્સિટીના વહીવટ અને સંચાલન માટે હિન્દુ ધર્મને માનનારાઓને જવાબદારીઓ સોંપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બંધારણમાં વહીવટી સમિતિમાં બિનસરકારી સભ્યોનું બાહુલ્ય રાખવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું જે સ્વરૂપ પ્રગટી રહ્યું હતું તે સંપૂર્ણ રીતે સનાતન ધર્મને અનુરૂપ જ હતું. ટીકાકારોએ તેને આરંભથી જ ધર્માંધ, રૂઢિવાદી, કોમવાદી, સંકુચિત વગેરે કહેવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ યુનિવર્સિટીના નામમાંથી હિન્દુ શબ્દ હટાવી દેવા દબાણ કરવાનો પ્રયત્ન કર્યો. આ આંદોલન તો હમણાં સુધી ચાલતું રહ્યું હતું, પરંતુ આ પ્રકારના દબાણની કોઈ પરવા કરવામાં આવી ન હતી. પાછળથી મહાત્મા ગાંધીએ પણ હિન્દુ શબ્દ હટાવવાની માંગ કરનારાઓને ખોટા સાબિત કર્યા. જે નામથી તે આજે ઓળખાય છે તેનું સમર્થન કર્યું. દીક્ષાગુરુનો પોતાના શિષ્ય સાથે મેળાપ. હિન્દુ ધર્મ તથા વિજ્ઞાનને ઉચ્ચ શ્રેણીનું મોડલ બનાવવાના એક ભાગરૂપે જ યુનિવર્સિટીને આ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એટલે સ્વાભાવિક જ હતું કે એ સમયે સ્થાપના સમારંભમાં યજ્ઞ, પ્રવચનો, કથા વગેરે કાર્યક્રમો પણ રાખવામાં આવતા. આંબલખેડાથી ત્યાં ભાગ લેવા પહોંચેલા પંડિત રૂપકિશોર શર્માને પણ થોડી ઘણી જવાબદારી સોંપવામાં આવી. યજ્ઞ તથા અન્ય ધાર્મિક પૂજાપાઠ માટે આવેલ બ્રાહ્મણોને ઉતારો આપવા, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવા અને શહેરમાં ફરવા લઈ જવામાં કામમાં તેઓ લાગી ગયા. એ સમય દરમિયાન તેમને પોતાના કુટુંબીજનોનો ખ્યાલ પણ ન રહ્યો કે કોણ ક્યાં ઉતર્યું છે, શું ખાઈ રહ્યું છે, ક્યાં આરામ કરી રહેલ છે. તેમની ચિંતા કરવી તો દૂર, તેમને પોતાનું પણ ભાન રહ્યું ન હતું. સમારંભ શરૂ થયાના 5 દિવસ પસાર થઈ ગયા. એ દિવસે વસંત પંચમીનો દિવસ હતો. વિદ્યાની દેવી સરસ્વતીના અવતરણ દિવસે વ્યાખ્યાન, પ્રવચન, સંમેલન, અધિકારીઓની બેઠક વગેરે નક્કી કરવામાં આવેલ ક્રમ અનુસાર ચાલતા રહ્યા. એ દિવસે સરસ્વતી પૂજનનો એક વિશેષ ક્રમ પણ હતો. યજ્ઞશાળાને આંબાના પાંદડાઓ અને કેળ વડે શણગારવામાં આવી હતી. યજ્ઞની વેદી પર 60-70 વિદ્યાર્થીઓ બેઠા હતા અને અધ્યાપક મુખ્ય વેદીની સામે બેઠા હતા. વેદીની સામે જ યજ્ઞકુંડ બનાવવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થયો. તેના કર્મકાંડનું સંચાલન માલવીયજી કરી રહ્યા હતા. સામે બેઠેલા વિદ્યાર્થીઓ પણ તેમનું અનુકરણ કરી મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ બાળકોમાં પંડિત રૂપકિશોરજીના પુત્ર શ્રી રામ પણ હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 5-6 વર્ષની હશે. સામાન્ય રીતે આ બાળક પોતાની માતા તથા કુટુંબીજનો સાથે જ રહેતો હતો, પરંતુ એ દિવસે પંડિતજી કંઈક વિચારી પોતાની સાથે લઈ આવ્યા હતા. કદાચ તેની પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ સરસ્વતી પૂજનમાં ભાગ લેવાની સાથે તેને થોડો સમય માલવીયજીના સાનિધ્યનો પણ લાભ મળી જાય એવો રહ્યો હશે. તહેવારનું પૂજન તથા અન્ય કર્મકાંડની સાથે સાથે અન્ય ક્રમ પોતપોતાની રીતે ચાલતો રહ્યો. વિદ્યાર્થીઓ જ્યારે મંત્રોનો ઉચ્ચાર કરે યા તો તેનું પુનરાવર્તન કરે ત્યારે વાતાવરણ ઓર સુંદર બની જતું હતું. આખરે તો એ બાળકો જ હતા. ક્યારેક ક્યારેક તેમના ઉચ્ચારણમાં ભૂલ પડતી તો એ તરફ વધુ ધ્યાન આપવામાં આવતું ન હતું. હાજર રહેલ પંડિતો અને શિક્ષકોએ તેમનો ઉત્સાહ વધારવાનો જ ઉચિત માન્યું. આ બાળકોમાં સૌથી નાની ઉંમર ધરાવતો એક બાળક શ્રી રામ હતા. એ જ્યારે મંત્રોચ્ચાર કરતો ત્યારે માલવીયજીની નજર તેની ઉપર પડતી. આટલા નાના બાળકને મંત્રોચ્ચાર કરતો જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ તેને એક નજરે જોતા જ રહી ગયા. પર્વના દેવતાનું પૂજન પૂરું થઈ જતા પ્રસાદ વહેંચ્યા બાદ માલવીયજી તેના બાળકની પાસે આવ્યા અને હેતથી બાળકના માથા પર હાથ ફેરવ્યો. નજીક આવતા જ બાળક શ્રી રામે તેમના ચરણોમાં ઝૂકી પ્રણામ કર્યા. માલવીયજીએ તેને હેતથી પૂછ્યું, તારા પિતાજી ક્યાં છે બેટા? બાળક શ્રીરામ કંઈ બોલે તે પહેલાં જ પંડિત રૂપકિશોરજી તેમની સમક્ષ આવીને ઊભા રહ્યા અને નમ્રતાપૂર્વક બંને હાથ જોડી પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે મહામનાજી, એ આપના પ્રેમ વાત્સલ્યનું જ પરિણામ છે. માલવીયજીએ બાળક અંગે 2-3 બીજી વાત પણ પૂછી લીધી અને ધ્યાનપૂર્વક ક્યાંય સુધી તેને જોતા રહ્યા તથા પૂછ્યું, શું આના ઉપનયન સંસ્કાર થઈ ગયા છે? પંડિતજીએ કહ્યું કે હજી તેની રાહ જોવાઈ રહી છે. જો આપના હાથે થાય તો અમારા અહોભાગ્ય જ ગણાય. માલવીયજીના મોઢા પર હાસ્યની આછી રેખા દોડી આવી. તેમની સફેદ મૂછો પાછળ હસી રહેલ હોઠ
સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા, જાણે તે કહી રહ્યા હતા કે પંડિતજી, આપે મારા મનની વાત કહી દીધી. માલવીયજીએ કહ્યું કે આ બાળકને હું જ મંત્ર દીક્ષા આપીશ. સંકલ્પ લેવાઈ ગયો છે, એટલા માટે તેને દીક્ષિત જ માનવામાં આવશે. હજી ક્રિયા કરવામાં આવી નથી, સંકલ્પ લેવામાં આવ્યો છે, એટલા માટે દીક્ષાનો આરંભ થઈ ગયો માની લો. યોગ્ય સમયે દીક્ષા પણ આપી દેવામાં આવશે. અને એ યોગ્ય સમય થોડાક જ વર્ષ પછી આવ્યો. એ દિવસે યુનિવર્સિટીના પ્રાંગણમાં કાર્યક્રમો ચાલી રહ્યા હતા. એની બેસન્ટનું પ્રવચન શરૂ થવામાં હતું. મૈસૂર, હવે કર્ણાટકના મહારાજા કૃષ્ણરાજ વાદિયાર, ડૉક્ટર સુંદરલાલ વગેરે મહેમાનોની સાથે મહામનાવજીની અલગ જ ચર્ચાઓ ચાલવાની હતી. યુનિવર્સિટીની દ્રષ્ટિએ આ સમાપન સમારંભ અગત્યનો તો હતો જ, પરંતુ બીજી અનેક ઘટનાઓ પણ બની કે જેણે ઇતિહાસને નવો વળાંક આપનાર આયોજન બનાવી દીધું. જાણે સનાતન ધર્મ અને સંસ્કૃતિના નવા ઉન્મેષની સાથે વિદ્યા, ધન, કલા, શક્તિ, સાધના અને શૌર્યના 7 પ્રવાહ ધરાવનારી ગંગા વહી નીકળી. એ સમયે ત્યાં મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય ભાવનાથી છલકાતું માત્ર ભાષણ આપ્યું ન હતું, પરંતુ તેમણે તેની સાથે પ્રતિભાશાળીઓને આગળ આવવા હાકલ કરી હતી. તેમને તેમની ફરજોથી વિમુખ બતાવતા ગાંધીજીએ રાજા મહારાજાઓ તથા શ્રીમંતોની કઠોર શબ્દોમાં ટીકા પણ કરી. આ પ્રવચનના સમયે ત્યાં રાજા મહારાજાઓ પણ બેઠા હતા. તેઓ ગાંધીજીની ટીકાઓથી ખૂબ ઉશ્કેરાઈ ગયા અને કાર્યક્રમનો બહિષ્કાર કરી દઈ ઉઠીને ત્યાંથી ચાલ્યા ગયા. આ વિરોધમાં ઉઠીને જનારી વ્યક્તિઓમાં શ્રીમતી એની બેસન્ટ પણ હતા, પરંતુ મદન મોહન માલવીયજી આ આયોજનમાં ચૂપચાપ શાંત બેસી રહ્યા. તેમણે લોકોના ઉઠીને ચાલ્યા જવાની કોઈ પરવા ન કરી. કોઈ પણ પ્રકારનું દબાણ માન્યા વગર સત્યનો સ્વીકાર કરવા તથા તેની સાથે ઊભા થઈ જવાના બીજા અનેક પ્રસંગો પણ છે, જે એ દિવસોમાં બન્યા હતા અને તેના સંસ્કારો વાતાવરણમાં ભળી ગયા અને જાણે અજાણે લોકોના મનમાં તે છવાઈ ગયા. મહામનાના સાથીદાર પંડિતજી. માલવીયજીના સાથીદારોમાં આંબલખેડા આગ્રાના પંડિત રૂપકિશોર શર્માજીનું નામ આદરપૂર્વક લેવાતું હતું. તેઓ રાજકારણ, શિક્ષણ, સમાજના સુધાર અને સેવાના કાર્યોમાં મગ્ન રહેતા. ભાગવત કથા પ્રસંગો અને તત્વદર્શનનું વિવેચન માલવીયજીનો પ્રિય ધાર્મિક વિષય હતો. પંડિત રૂપકિશોરજીને શ્રદ્ધાની દ્રષ્ટિએ ધાર્મિક જગતમાં ભગવાન વ્યાસ રૂપે જોવામાં આવતા. પંડિતજી પોતાની જાતને મહામનાના નમ્ર શિષ્ય અને અનુયાયી રૂપે ઓળખાવતા હતા. એમની દુનિયા અપેક્ષા કરતાં નાની હતી, પરંતુ વ્રજમંડલમાં તેમને માલવીયજીની કથા શૈલીના પ્રતિનિધિ કથાકાર રૂપે ઓળખવામાં આવતા. પંડિતજીનું આ વિસ્તારમાં આવેલા રજવાડાઓમાં ખૂબ જ માન સન્માન હતું. કથા કે ઉપદેશ એ વાણીની કોઈ કળા નથી. પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરવાની રીત આવડવી જોઈએ, તેનો જ પ્રભાવ પડે છે. પરંતુ જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તેની પાછળ શ્રદ્ધાનું બળ પણ હોવું જોઈએ. પ્રથમ આ બળ ઉપદેશ આપનારાઓના પોતાના જીવનમાં ઉતારવાથી પેદા થાય છે, જે ભાગવત કરુણા અને ભક્તિનું શાસ્ત્ર છે. તે ભૂત પ્રેતને પણ પાપના દોષ દુર્ગુણોથી મુક્ત કરે છે. ભાગવત કથાના મહાત્મય પ્રસંગમાં દરેક વખતે એક પ્રેતને કથા સંભળાવવામાં આવે છે. કરુણા તથા ભક્તિના તત્વો પંડિતજીના જીવનના સંપૂર્ણ ઉજાસ સાથે ઝળહળી રહ્યા હતા. લોકોએ નાની મોટી કુટેવો, વિકારો, દોષ, દુર્ગુણો તરફથી મોઢું ફેરવી લેવાના સેંકડો બનાવો પણ તેમના જીવનમાં બન્યા છે. એક બનાવ એ દિવસોમાં બન્યો હતો જ્યારે પંડિતજીના ઘેરથી થોડે દૂર જંગલમાં રહેતા ગાંગુ નામના એક ડાકુએ તેમના ઉપદેશના લીધે લૂંટવાનું છોડી દીધું હતું. એ દિવસોમાં તેણે આ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો. તેની પોતાની કોઈ વિશેષ ટોળી જ ન હતી, પરંતુ તે જાતે ખૂબ જ બળવાન હતો. તેનામાં 25-30 લોકો સામે ઝઝૂમવાની પૂરેપૂરી શક્તિ હતી. એક દિવસે પંડિતજી કથા વાંચવા માટે જઈ રહ્યા હતા. અચાનક તેમની મુલાકાત ગાંગુ સાથે થઈ ગઈ. તે કહેવા લાગ્યો કે આ બ્રાહ્મણ દેવતા છો, આપનો અનાદર તો નહીં જ કરું, પરંતુ હું ડાકુ છું અને જો લૂંટવાનું છોડી દઉં તો મારું તથા મારા કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરું? એટલા માટે આપની ઉપર બળનો કોઈ પ્રયોગ નહીં કરું. માત્ર એટલી જ ઈચ્છા રાખીશ કે આપની પાસે જે કંઈ પણ હોય તે ચૂપચાપ નીચે મૂકી દો. ગાંગુએ ખૂબ જ ઉશ્કેરાટ સાથે કહ્યું હતું. કાચી પોચી ડરપોક વ્યક્તિ ગાંગુની તાકાત, પ્રચંડ અવાજ અને ધમકાવાથી જ કાંપવા લાગે, પરંતુ પંડિતજી પર
તેના આ ડરાવી દેનારા વ્યક્તિત્વની કઈ જ અસર ન થઈ. તેઓ તદ્દન શાંત, નિશ્ચેત, સ્થિતપ્રજ્ઞની જેમ જે નિશ્ચિંતતાના ભાવથી પગપાળા ચાલતા જઈ રહ્યા હતા એ જ નીડર ભાવથી ઊભા રહી ગયા. ગાંગુ ફાટી આંખે જોઈ જ રહ્યો. પોતાની ધમકીની પંડિતજી પર કોઈ અસર થઈ નથી તે જોઈ ડાકુ અચરજમાં પડી ગયો. તેણે કહ્યું, પંડિતજી, મેં જે કંઈ કહ્યું તે આપે સાંભળી લીધું છે ને? પંડિતજીએ કહ્યું, હા, સાંભળી લીધું છે, પરંતુ અત્યારે હું તને કાણી કોડી પણ નહીં આપું. જો તું કથા સાંભળવા આવવાનું વચન આપતો હોય તો હું પણ તને વચન આપું છું કે ત્યાં જે કંઈ દાન દક્ષિણા આવશે તે બધી જ તને આપી દઈશ. ગાંગુની આંખો પહોળી થઈ ગઈ. તેણે પ્રથમ અચરજની સાથે બીજું મોટું અચરજ પણ અનુભવ્યું. બંને વચ્ચે થોડો વાર્તાલાપ થયો. એ ખબર ન પડી કે તેની ઉપર પંડિતજીની કઈ વાતની અસર થઈ, પરંતુ ગાંગુ કથા સાંભળવા તૈયાર થઈ ગયો. તે પણ તેમની સાથે ચાલી નીકળ્યો અને આખા અઠવાડિયા સુધી તે ભાગવત કથાનું રસપાન કરતો રહ્યો. એ સમય દરમિયાન ક્યારેક ક્યારેક તેના જૂના સંસ્કારો વારંવાર ઉછાળા મારતા રહ્યા. લોકોને તે ડરાવવા, ધમકાવવા લાગતો, પરંતુ આ બધું લાંબા સમય સુધી ન ચાલ્યું. ભાગવત કથાનું અઠવાડિયું પૂરું થઈ ગયા પછી પંડિતજીએ દાન દક્ષિણા એકઠી કરી ગાંગુના હાથમાં સોંપી દીધી. રૂપિયા, પૈસા, ઘરેણાં, મેવા મીઠાઈનું એક પોટલું બંધાઈ ગયું. ડાકુએ એ પોટલું ઉઠાવી માથા પર મૂક્યું અને કહ્યું કે હુકમ કરો પ્રભુ, કઈ તરફ ચાલવાનું છે? પંડિતજીએ કહ્યું કે તું જ્યાં મને લઈ જવા માંગતો હોય ત્યાં લઈ જા. મેં મારું વચન પૂરું કરી દીધું છે. ગાંગુએ માથા પરથી પોટલું નીચે ઉતારી એક તરફ મૂકી દીધું અને એ ત્યાં જ ઢગલો થઈ પંડિતજીના પગમાં આળોટવા લાગ્યો. જોર જોરથી ધ્રુસકે રડતા તે કહી રહ્યો હતો કે મને હવે સાચો રસ્તો મળી ગયો. ભગવાન, મને ક્ષમા કરો. હું મહેનતની અને ઈમાનદારીની જ કમાણી ખાઈશ. તેનાથી જ મારા કુટુંબનું ભરણ પોષણ કરીશ. તે કાકલુદી ભર્યા શબ્દોમાં વિનંતી કરતા પેલું પોટલું ઉઠાવી પંડિતજીના ઘર સુધી મૂકી ગયો. જેણે પણ તેને આ સ્થિતિમાં જોયો તેને વિશ્વાસ જ બેસતો ન હતો કે આ ગાંગુ ડાકુ છે. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 5. માતૃત્વનો વિલક્ષણ અનુભવ. આંબલખેડા ગામની વચ્ચોવચ એક જૂની હવેલી આવેલી હતી. સંયુક્ત કુટુંબ હતું જેમાં કાકા, દાદા, ભાઈ, ભત્રીજા સૌ સાથે મળીને રહેતા હતા. તેમની હવેલી પર જિજ્ઞાસીઓ તથા સગા સંબંધીઓની અવરજવર ચાલુ રહેતી. ત્યારે પંડિત રૂપકિશોરજીની ઉંમર 55 વર્ષ જેટલી હતી. તેમના ધર્મપત્ની દાનકુંવરીને ઘરમાં સૌ મોટા કાકી, તાઈજી કહેતા. ભાઈ બહેનોમાં પંડિત રૂપકિશોર સૌથી મોટા હતા. ઘરમાં જેટલા પણ બાળકો હતા તેમનું પંડિતજીને મોટા કાકા, તાવજી અને તેમના જીવનસંગીનીને મોટા કાકી, તાઈજી કહેવું સ્વાભાવિક જ હતું. મોટા કાકી કુટુંબના સૌ સભ્યોનું પૂરેપૂરું ધ્યાન રાખતા. દેરાણી અને વહુઓ માટે તેઓ જેઠાણી યા સંબંધમાં સાસુ નહીં, પરંતુ વાત્સલ્ય અને ક્ષમાથી ભરેલ મોટી બહેન અથવા મોટી કાકી જ લાગતા હતા. રાત્રિનો ચોથો પહોર થતાં જ ઉઠી જતા અને મોડી રાત સુધી જાગતા. સગા સંબંધીઓ અને મહેમાનોનું ધ્યાન રાખવામાં જ તેમનો આખો દિવસ વીતી જતો. સન 1911માં તેમને માતૃત્વનો આભાસ થયો. પ્રથમ બાળક પોતાના ગર્ભમાં આવ્યું ત્યારે તાઈજીને કંઈક વિલક્ષણ અનુભવો થવા લાગ્યા. તેઓ ખૂબ સ્વાભાવિક રૂપે બતાવતા હતા કે આ અનુભવોથી તેમને કોઈ ડર લાગતો ન હતો. કોઈ પણ અટપટા જેવું જણાયું નહીં. આસપાસમાં રહેતી વૃદ્ધ ડોસીમાઓ સાથે ચર્ચા કરી ત્યારે તેમણે જણાવ્યું કે કુળ દેવતા પૂર્વજ પ્રસન્ન થઈ રહ્યા છે. તેઓ જ આ અનુભવો કરાવી રહ્યા છે. ઘણા સમય પછી જ સ્પષ્ટ થયું કે પૂર્વજો અથવા કુળદેવતાની કૃપા કે આશીર્વાદના ફળ સ્વરૂપે આવા અનુભવો થતા નથી. તેઓ કહેતા કે એ દિવસોમાં શરીરમાં એટલી તો સ્ફૂર્તિ રહેતી અને તરવરટ રહેતો કે મોડી રાત સુધી કામ કરવું પડે તો પણ જરા જેટલી આળસ દેખાતી ન હતી. તેમને કઠોર મહેનત કર્યા પછી પણ થાકનો ક્યારેય પણ અનુભવ થતો ન હતો. પરંતુ એક દિવસે વહેલી સવારે તેઓ જ્યારે ઘરના રસોડાના ચૂલા પર વાસણમાં દૂધ લઈ ગરમ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની આંખની પાપણો ભારે થઈ ગઈ અને એવું લાગ્યું કે ઊંઘ આવી રહી છે તથા જાણે કોઈ સ્વપ્ન નિહાળી રહ્યા હોય એવો અનુભવ થવા લાગ્યો. આ સ્વપ્ન કોઈ અજાણ્યા પ્રદેશમાં આવેલ જંગલનું હતું. જાણે તેઓ આ નિર્જન જંગલ વચ્ચે એકલા જ બેઠા હોય એવો આભાસ થઈ રહ્યો હતો.
ચારે તરફ સૂર્યના સોનેરી કિરણોનો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. પૂર્વ દિશામાં તપી ગયેલ અગ્નિના ગોળાની જેમ સિંદુરિયા લાલ રંગનો એક ગોળો ઉદય પામી રહ્યો હતો. એ જ ઉદય પામેલા સૂર્યનો પ્રકાશ ચારે તરફ ફેલાઈ રહ્યો હતો. વાતાવરણમાં છવાયેલી સુગંધે તાઈજીને મંત્રમુગ્ધ બનાવી દીધા. સ્વપ્નનું દ્રશ્ય જોવામાં જ તેઓ પોતાની સૂધ બૂધ ગુમાવી બેઠા હતા. પછી પૂર્વ દિશામાં ઉદયાંચલની પાછળ પ્રગટી રહેલ સૂર્યનો ગોળો ધીરે ધીરે તેજસ્વી બનતો ગયો. એ ગોળાની વચ્ચે એક સ્ત્રીની આછી આકૃતિ ઉપસી આવી. તેના જમણા હાથમાં કમંડળ અને ડાબા હાથમાં પોથી હતી. તાઈજી એ સમય સ્પષ્ટ ન જોઈ શક્યા કે કયો ગ્રંથ હતો. તેઓ સમજ્યા કે એ ભાગવત કથાનો ગ્રંથ હશે, કારણ કે તેમના પતિ શ્રી રૂપકિશોર શર્મા આ કથાનો પાઠ કરતા અને તેની પર વ્યાખ્યાન આપતા. એ આકૃતિ થોડીક ક્ષણો સુધી જ દેખાઈ, પછી એ લુપ્ત થઈ ગઈ. અચાનક આંખ ખુલી ગઈ. જોઈ તો દૂધનો ઉભરો આવી ગયો હતો. દૂધ ઉભરાઈને તપેલાની બહાર ચૂલામાં પર પડતું હતું. સળગતા લાકડા પર દૂધ પડવાથી છમછમ અવાજ આવી રહ્યો હતો. એ અવાજથી જ તેમની તંદ્રા તૂટી. તેમના પતિ રૂપકિશોર શર્માજી આ દ્રશ્ય સંભળાવ્યું. તાઈજીએ એવું પણ કહ્યું કે એ દેવીના હાથમાં ભાગવત કથાની પોથી હતી. પંડિતજીએ સ્પષ્ટ કર્યું કે એ પોથી શ્રીમદ ભાગવત કથાની નહીં, પરંતુ વેદની છે. ભાગવત કથાનો ગ્રંથ એ પોથીના એક મંત્રનો વિસ્તાર જ છે. ભાગવત તથા રામાયણ વગેરે ગ્રંથોને ગાયત્રી મંત્રનું વિવેચન અથવા તેના ઉપદેશને સ્પષ્ટ કરનાર ગ્રંથો કહેવામાં આવે છે. તાઈજીને આ દ્રશ્ય પછી પણ દેખાયું હતું. એકવાર મધ્યાહ્નના સમયે કે જ્યારે તેઓ જમીને નિવૃત્ત થયા પછી સગાવાલાઓને ખબર અંતર પૂછી થોડી વારમાં બેઠા હતા. એ સમયે સાંજે કરવાના કામની તૈયારી કરતા રસોડામાં જ હતા. તાઈજીએ એકવાર ફરી ભાવ સમાધિની સ્થિતિમાં જોયું કે તેઓ એક સરોવરના કિનારે ઊભા છે. તેમાં સહસ્ત્ર કમળદળ ખીલેલા હતા. એક મોટા કમળ પર એ જ આકૃતિ બિરાજમાન દેખાઈ કે જે તેમણે પહેલા સવિતા દેવતાના વલયમાં વિરાજમાન જોઈ હતી. એક સ્વપ્નમાં તેમને પૂર્વ દિશામાં દેવતાઓના વિમાનો ઉડતા દેખાયા. તેમાં બેઠેલી દૈવી શક્તિઓ ફૂલોની વર્ષા કરી રહી હતી. પંડિતજીના કથન અનુસાર આ દ્રશ્ય અંતરજગતમાં થઈ રહેલી હિલચાલના સંકેતો હતા. આ સંકેતોને ચેતના જગતમાં થનાર પરિવર્તન પણ કહી શકાય. જ્યારે પણ કોઈ પવિત્ર આત્માને શરીર ધારણ કરવાનું હોય છે અને તે ગર્ભમાં આવી ચૂક્યો હોય છે, ત્યારે આ પ્રકારના સ્વપ્નો દેખાવા લાગે છે. એ દિવસોમાં ઘરના આંગણામાં પણ કંઈક વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. તાઈજી બતાવ્યા કરતા હતા કે અચાનક ઘરમાં સુગંધ ફેલાઈ જતી, જાણે કે અગરબત્તી સળગાવવામાં આવી હોય અથવા હવન કરવામાં આવી રહ્યો હોય. આ સુગંધ મીઠી મીઠી હતી. થોડા સમય સુધી આ સુગંધ ચાલુ રહેતી અને પછી ધીરે ધીરે ઓછી થઈ જતી. એ દિવસોમાં અચાનક હવેલીમાં ગાયો ખૂબ જ આવવા લાગી. ગામડાનું ઘર હોવાથી પાસે જ ગાયોને બાંધવાનો વાડો હતો. ઘરની ગાયો તો હતી જ, સાથે સાથે બહારથી પણ કેટલીક ગાયો આવી જતી. ક્યારેક ક્યારેક તો 8 થી 10 ગાય આખી રાત ત્યાં જ રોકાઈ જતી. કદાચ આંબલખેડાના બીજા ગ્રામ્યજનોના વાડામાંથી જ આવતી હશે. લોકો તેમને શોધવા નીકળી પડતા અને પંડિતજીના ઘર પર તેમને જોઈ આશ્ચર્ય વ્યક્ત કરતા. સામાન્ય રીતે પરાયા લોકોના ઢોરને ભગાડી દેવામાં આવે છે, પરંતુ તાઈજીના મનમાં એ દિવસોમાં વિલક્ષણ પરિવર્તન આવ્યું હતું કે ગાયોને ભગાડવાના બદલે તેઓ તેમની સેવા કરવા લાગી જતા. તેમને ઘાસચારો નાખતા અને પાણી પીવડાવતા. તાઈજી એ સમયે જરૂર થોડા ગભરાઈ ગયા કે જ્યારે હવેલીમાં મધમાખીઓનું ઝુંડ આવી અને ગણગણાટ કરવા લાગ્યું. મધમાખો જેટલી તીવ્ર ગતિએ ઉડતી આવી હતી તેટલી જ તીવ્ર ગતિએ એક અઠવાડિયા દરમિયાન હવેલીમાં 4-5 જગ્યાએ મધપૂડા બનાવી દીધા. કુટુંબના તમામ લોકોને થોડી મુશ્કેલી પડી. આ મધમાખીઓ કોઈને કરડતી ન હતી, છતાં પણ ઘરનું વાતાવરણ તો તેમના કારણે તંગ જ બની ગયું હતું. ત્યાંના લોકોએ મધમાખીઓને ભગાડી દેવાનો ઉપાય પણ વિચાર્યો. તેને માટે ગામડાઓમાં એક જ ઉપાય હોય છે, તે છે આગ સળગાવી ધુમાડો કરવામાં આવે. તાઈજીને જ્યારે જાણ થઈ કે મધમાખીઓને ભગાડવાનો ઉપાય થઈ રહ્યો છે, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. જોકે ઘરમાં સૌથી વધુ તેઓ જ હરતા ફરતા રહેતા. તેમને મુશ્કેલી પણ પડતી હતી, પરંતુ તેમને એ સારું ન લાગ્યું કે મધપૂડાઓને ઉજ્જડ કરી દેવામાં આવે. તેમણે ઠપકો આપતા કહ્યું કે મધમાખીઓ પોતાના મધપૂડામાં પડી રહે છે, કોઈને કરડતી પણ નથી, તો તમે શા માટે તેને નુકસાન પહોંચાડી રહ્યા છો? શા માટે તેના મધપૂડા ઉજાડી રહ્યા છો?
જો તેઓ આપણું કંઈ બગાડી રહ્યા નથી તો આપણે પણ શા માટે તેમનું ઘર ઉજ્જડ કરી નાખવું? તાઈજીના ધમકાવાથી સૌ શાંત થઈ ગયા. એ દિવસોમાં પંડિત રૂપકિશોરજી કથા વાંચવા માટે બહારગામ ગયા હતા. 8-10 દિવસ પછી તેઓ ઘરે પાછા ફર્યા. બનાવની જાણ થઈ તો તેમણે પણ તાઈજીનું સમર્થન કર્યું. આ આધ્યાત્મિક સત્ય સૌને સમજાવવામાં આવ્યું કે મધમાખીઓનું આગમન અને ઘરમાં મધપૂડો બનાવવા એ કલ્યાણકારક શિવ સંકેત છે. કોઈ પણ કુટુંબમાં જ્યારે કોઈ દિવ્ય આત્મા આવનાર હોય ત્યારે આ શિવજીનું વરદાન છે. તેમણે મોકલેલા જીવ પુષ્પોની સુવાસ અને મધ એકઠું કરીને લાવે છે. આ શિવજીની કૃપા જ છે અને આવનારા આત્માનું સાંત્વન પણ છે. ગમાના ઘેરે ઘેર વધામણા. વિક્રમ સંવત 1968ના આસોવત તેરસ 1911ના સપ્ટેમ્બર માસની 20 તારીખના દિવસે આગ્રા જલેસર માર્ગ પર આવેલ આંબલખેડા ગામની હવેલીમાં સવારે 9 વાગે શ્રીરામનો જન્મ થયો. પિતૃપક્ષ ચાલી રહ્યો હતો. સનાતન ધર્મની માન્યતા અનુસાર એ દિવસોમાં શરીર છોડવું અને જન્મ ધારણ કરવો તે બંને અદ્ભુત હોય છે. કહે છે કે જે લોકો શરીર છોડે છે તેઓ પરલોકમાં વધુ ભટકતા નથી. તેમની એવી કોઈ ભોગ વાસનાઓ બાકી રહી જતી નથી કે એની તૃપ્તિ માટે શરીર વિહોણી સ્થિતિમાં રહેવું પડે. એ આત્માઓ યા તો સીધા પિતૃલોક જાય છે અથવા નવું શરીર ધારણ કરી લે છે. આ સમયગાળામાં જન્મ લેનાર આત્મા પણ મુક્ત હોય છે. તેમની એકાદ સૂક્ષ્મ વાસના બાકી રહે છે જેને પૂરી કરવા તે શરીર ધારણ કરે છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષમાં જન્મ લેનાર આત્માઓ એ જ કુળના મેઘાવી પૂર્વજ હોય છે. તેઓ પોતાની પરંપરાને આગળ વધારવા, તેમને સમૃદ્ધ કરવા, ગૌરવ વધારવા યા પાછલા જન્મના જે લોકોનો ઉપકાર રહી ગયો હોય તેનો બદલો વાળવા માટે આવે છે. પિતૃપક્ષ અને જન્મ પહેલા બનેલી ઘટનાઓના આધારે આંબલખેડાના પંડિતોએ પણ કહ્યું કે રૂપકિશોરજીના ઘરે યોગી યતિનો આત્મા પ્રગટ થયો છે. 55 વર્ષની ઉંમરે તેમના ભાગ્યનો ઉદય થયો છે. બાળકનો જન્મ માત્ર ઘરમાં જ નહીં બલકે ગામમાં પણ ઉમંગનો વિષય બની ગયો. ગામમાં વધુ વસ્તી ન હતી. માત્ર 100-200 ખોરડા હતા. ગાયોનું આગમન તથા મધમાખીઓ દ્વારા મધપૂડા બનાવવા તથા તાઈજી દ્વારા કહેવામાં આવેલ વાતો આશ્ચર્યજનક રીતે ચરિતાર્થ થતી. તેની ચર્ચા આસપાસના ઘરોમાં જ નહીં પરંતુ આખા ગામમાં ફેલાઈ ગઈ. ધાર્મિક વૃત્તિઓ, લોકમાન્યતાના સહજ જ્ઞાનના કારણે ગામડાના ઘરડા લોકો એ બની રહેલ બનાવોના સમયે જ કહી ચૂક્યા હતા કે પંડિતજીના ઘરે યોગી યતિ આત્મા જન્મ ધારણ કરનાર છે. જન્મ થઈ ગયો ત્યારે આસપાસના ગામડાના જે શ્રીમંત લોકો અને કુળવાન કુટુંબોમાં પંડિતજી કથા વાંચવા માટે જતા હતા ત્યાંથી પણ લોકો આવવા લાગ્યા. ગામના લોકોને આ સૌનું આવવાનું સ્વાભાવિક લાગ્યું. તેમને ખાસ આશ્ચર્યજનક તો એ લાગ્યું કે ગામમાં સાધુ સંન્યાસીની અવરજવર વધી ગઈ. પહેલા તો કોઈ એકલ દોકલ ભૂલેલ ભટકેલ સાધુ સંન્યાસી જ આ ગામમાં આવી ચડતો. બાળકનો જન્મ થયા બાદ 4-5 સાધુ સંન્યાસીઓ દરરોજ આવતા જ રહેતા. જે દિવસે જન્મ થયો એ દિવસે 10 વાગે એક ખૂબ જ ઊંચો અને તેજસ્વી સંન્યાસી હવેલીની બહાર આવીને ઊભો રહી ગયો. બાળકને રડતો સાંભળી તેને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. તાઈજીને થોડો સંકોચ થયો પરંતુ પંડિતજીના સમજાવવાથી તેઓ માની ગયા. બાળકને જોઈ સંન્યાસીએ તેને બંને હાથથી ઉઠાવ્યો અને દીર્ઘાયુ તથા યશસ્વી થવાના આશીર્વાદ આપી પાછો વળી ગયો. તાઈજી બતાવ્યા કરતા હતા કે શ્રીરામનો જન્મ થયા પછી તેમના ઓરડામાં મધુર સંગીત ગુંજવા લાગ્યું. આગામી દિવસે સવાર સુધી મંત્રો અને પાઠ તથા રામાયણની ધૂન સંભળાઈ રહી હતી. તાઈજીની આંતરિક સ્થિતિના કારણે પણ આ પ્રકારના અનુભવો હોઈ શકે પરંતુ સાધુ સંન્યાસીઓની અવરજવરથી તેમને હેરાન પરેશાન થતા લોકોએ જોયા હતા. સાધુ મહાત્માઓ દ્વારા ઘરના દરવાજે આવી અટકી જવું અને કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ચૂપચાપ ઊભા રહેવાથી તેઓ પણ થોડા હેરાન પરેશાન થતા રહ્યા. તેમને દાન દક્ષિણ આપવામાં આવતી તો તેઓ ના પાડી દેતા. સુવાવડના ઓરડા તરફ એકી નજરે જોઈ રહેતા. બાળકના રડવાનો અવાજ સાંભળી તેઓ ચાલ્યા જતા. સાધુઓના આવવા જવાથી પંડિતજીએ પણ થોડું આશ્ચર્ય તો થતું જ હતું પરંતુ તેઓ તેનાથી ડરી જતા ન હતા. તાઈજી જો હેરાન પરેશાન થઈ ડરી જાય તો તેમને સમજાવી દેવામાં આવતા. બાળક 16-17 દિવસનો થયો. સૂક્તક પૂરું થયા પછી નામ પાડવાની વ્યવસ્થા કરવામાં આવી. એ દિવસે એક વિલક્ષણ બનાવ બન્યો.
જેનાથી તાઈજીની સાથે પંડિત રૂપકિશોર પણ થોડા વિચલિત થયા. સંસ્કાર માટે વિજયાદશમીનો દિવસ પસંદ કરવામાં આવ્યો. એ દિવસોમાં આંબલખેડા ગામમાં રામલીલા યા રાવણ દહન જેવા કાર્યક્રમો રાખવામાં આવતા ન હતા. ઘરે ઘરે નવગ્રહ પારાયણ બેસાડવામાં આવતું. સપ્તસતીનો પાઠ કરવાનું પ્રચલન પણ હતું. મોટે ભાગે લોકો રામચરિત માનસ રામાયણનો જ પાઠ કરતા. બાળકનો જન્મ થયો હોવાના કારણે ઘરમાં સૂતક પાળવામાં આવ્યું. સંધ્યા પૂજન અને પૂજા પાઠનો ક્રમ તો નિયમિત ચાલુ રહ્યો, પરંતુ નવરાત્રિના પ્રસંગે કોઈ પણ પ્રકારના પૂજાપાઠનો ક્રમ અપનાવવામાં ન આવ્યો. નોમના દિવસે સૂતક પૂરું થયું એ જ દિવસે રામાયણનો અખંડ પાઠ રાખવામાં આવ્યો. બીજા દિવસે પૂર્ણાવતિ, યજ્ઞ અને યજ્ઞની સાથે નામ પાડવાની વિધિ રાખવામાં આવી હતી. રામાયણની પૂર્ણાવતિ, યજ્ઞ અને સંસ્કારના આયોજનમાં ગામના લગભગ તમામ લોકોએ ભાગ લીધો. વિજયાદશમીના દિવસે લોકોનું આગમન શરૂ થયું. જે કોઈ આવ્યું તેણે જોયું કે હવેલીના દરવાજા પાસે એક સંન્યાસી આવીને ઊભો રહ્યો છે. થોડીવાર પછી ત્યાં એક સાધ્વી પણ આવી ગઈ. બંને વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત ન થઈ, પરંતુ નામ પાડવાની વિધિનો આરંભ થયો ત્યાં સુધી તેઓ એક જગ્યાએ ડગ્યા વગર ઊભા રહ્યા. સંસ્કારનો આરંભ થયો તો બંને અંદર આવી ગયા. તાઈજીના ખોળામાં સૂતેલા બાળકને બંને સાધુ સાધ્વી આંખનું મટકું માર્યા વગર એક નજરે જોઈ રહ્યા. સંસ્કારની વિધિ શરૂ થઈ ત્યારે તાઈજીની નજર એ બંને સાધુ સાધ્વી પર પડી. પ્રથમ તો તેઓ ડરી ગયા અને બાળકને પોતાની સાડીના પાલવથી ઢાંકવા પ્રયત્ન કર્યો. સાધુએ કહ્યું, રહેવા દો માઈ, અમોને પણ લાલને જોવા દો. જીવ તૃપ્ત થાય ત્યાં સુધી જોઈ લઈએ, પછી અમે તેને જોઈ શકીશું કે કેમ તેની ખબર નથી. સાધુએ પોતાની તરફ ઈશારો કર્યો હતો કે પછી અમે લોકો રહીએ કે ન રહીએ, પરંતુ તાઈજીને એવું લાગ્યું કે તેઓ બાળક અંગે કંઈક કહી રહ્યા છે. તેમને ક્રોધ વ્યાપી ગયો. તેઓ વેદી પરથી ઉઠી ગયા અને સાધુને ધમકાવવા લાગ્યા. સાધ્વીને પણ ખખડાવી. બંને જણાએ પોતાની વાતની સ્પષ્ટતા કરી, પરંતુ તાઈજીનો ગુસ્સો શાંત થયો ન હતો. પંડિતજી ઉઠ્યા અને તેમના મોઢામાંથી અનાયાસ જ નીકળી ગયું, રહેવા દો શ્રીરામની માં, તમારા બાળકનું કંઈ પણ ખરાબ થવાનું નથી. હંમેશા ખુશી મજામાં જ રહેશે.